प्रेमवती वृषाङ्गजननम् सन्नैकतीर्थाटनम् दुष्कर्मोपशमम् च साधुशरणम् सद्धर्मसंस्थापनम् अहिंसावर्जितभूरियज्ञकरणम् मूर्तिप्रतिष्ठापनम् आर्यस्थापनमक्षराख्यगमनम् सत्सङ्गि सज्जीवनम् वाणी ते मृतवर्षिणी जनहिता पापौगविध्वंसिनी रम्यां शान्तिकरं नितान्तसुखदम् त्वद्दर्शनं पावकम् नैपुण्यं सकलोपमानरहितम् साध्वीक्रिया ज्ञानदा वन्दे त्वं प्रमुखं गुणालय गुरुम् मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। बीएपीएस शताब्दी महोत्सवनी जय। આજની પારાયણમાં ઉપસ્થિત સર્વે સંતો તથા હરિભક્તોને જય સ્વામિનારાયણ। અમેરિકાની અંદર થોડાક વર્ષો પહેલા એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધા હતી ફિલ્મ ફેસ્ટિવલ। ફિલ્મ વચ્ચેની એક સ્પર્ધા હતી। ભારતની અંદર બોલિવૂડની અંદર દર વર્ષે લગભગ 800 જેટલી ફિલ્મ બને છે। હોલીવુડની અંદર પણ ઘણી ફિલ્મ બને છે। આવા વર્ષોમાં ફિલ્મ બનાવનારા ઘણા વૂડ હશે જે બનાવતા હશે। તો આ સ્પર્ધાનું શીર્ષક શું હતું કે ફિલ્મ હોવાની પરંતુ ફિલ્મ ટૂંકામાં ટૂંકી હોવી જોઈએ। ધ શોર્ટેસ્ટ ફિલ્મ, ટૂંકામાં ટૂંકી ફિલ્મ જે બનાવે એને પ્રાઇઝ મળવાનું હતું। ફિલ્મ ટૂંકી ગમે, કથા ટૂંકી ગમે, પણ ફિલ્મ તો લાંબી ગમે। 3 કલાકની ફિલ્મ હોય, 3 કલાક સુધી જોઈ લીધું હોય, તો એ છતાં પણ ઊભા ન થઈએ, ધ એન્ડનું બોર્ડ આવી જાય કે બસ હવે ઊભા થાઓ, છતાં ન ઊભા થઈએ, છેવટે પેલો બત્તીવાળો બત્તી મારે કે ઊભા થાઓ, તો બીજાનો વારો આવે। ત્યાર પછી આપણે ઊભા થઈએ છીએ, પણ એક્ઝિટ બાજુ જતા જતા પગ એક્ઝિટ બાજુ, મોઢું તો આપણું સ્ક્રીન તરફ હોય છે। એમાં જોવું ગમે છે, એમાં કંટાળો આવતો નથી। થિયેટરની અંદર તમે ક્યાંય મોટે ભાગે વોલ ક્લોક નહીં જુઓ, ઘડિયાળ મોટે ભાગે ત્યાં મૂકવામાં નથી। સભા મંડપમાં વક્તા આગળ 2 ઘડિયાળ ને શ્રોતાઓ આગળ તો ઘડિયાળ હોય છે, ત્યાં ઘડિયાળ મૂકવામાં આવે કે સમય વધારે ન થઈ જાય, કારણ કે પેલામાં રસ પડે છે, લાંબુ હોય તો ગમે। તો અહીંયા તો ટૂંકી ફિલ્મ બનાવવાની છે। બીજી શરત એ હતી કે આ જે ફિલ્મ બનાવો એ ફિલ્મ વાસ્તવિક જીવનને આધારિત હોવી જોઈએ। મોટે ભાગે ફિલ્મની અંદર જે બતાવવામાં આવે છે એ વાસ્તવિક જીવનની અંદર બનતું નથી હોતું। ફિલ્મમાં એક ગીતની અંદર 5-5 વાર કપડાં બદલાઈ જાય, વાસ્તવિક જીવનમાં 5 મિનિટમાં બદલો ને ક્યાં બદલાય છે? ફિલ્મની અંદર એક ગીતની અંદર કન્યાકુમારીનો સીન હોય, બીજી બાજુ પાછો કુલુ મનાલી પહોંચી ગયો હોય, દિલવાડાના દેરામાં હોય, આ બાજુ આસામમાં પહોંચી ગયા હોય। તો વાસ્તવિક જીવનમાં 5-7 મિનિટમાં આટલું ટ્રાવેલિંગ શક્ય લાગે છે? ફિલ્મમાં બતાવવામાં આવ્યું વાસ્તવિક જીવનમાં મોટે ભાગે નથી હોતું। એક શિક્ષક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો
કે ફિલ્મની અંદર પણ લગ્ન બતાવવામાં આવે છે, એમાં પણ લગ્ન થાય અને વાસ્તવિક જીવનમાં પણ લગ્ન થાય. આ બંને લગ્ન જીવનમાં ભેદ શું છે? એ વખતે વિદ્યાર્થીને કંઈ ખબર ન પડ્યો કે સાહેબ લગ્ન એટલે લગ્ન, એમાં ફેર શું? એ વાસ્તવિક જીવનમાં થાય કે લગ્નમાં સેટ ઉપર આવે, લગ્ન એ લગ્ન જ છે. એ વખતે શિક્ષક વિદ્યાર્થીને આવે છે કે ફિલ્મમાં લગ્ન થતા પહેલા ટીમ થાય. ફિલ્મની અંદર પ્રેમી ને પ્રેમિકા હોય, એ લગ્ન કરવા હોય એટલે એકાદ બે વિલન હોય, વિલન નડતા હોય, એને મારવા માટે ફાઇટિંગ કરવી પડે. ફિલ્મના લગ્ન જીવનમાં પહેલા ફાઇટિંગ થાય ને પછી લગ્ન થાય. વાસ્તવિક જીવનમાં પહેલા લગ્ન થાય ને પછી, એ તો મારે શું નિરૂપણ કરવું હવે, બધા જાણો છો. તો ફિલ્મનું લગ્ન જીવન ને વાસ્તવિક જીવન જુદું છે. તો અહીંયા કંઈક ફિલ્મ એવી બનાવવાની હતી જે વાસ્તવિક જીવનની અંદર ઘટનાઓ ઘટતી હોય. ઘણા બધા એક પ્રોડ્યુસરને પ્રાઇઝ પ્રાપ્ત થયું. તો ફિલ્મની સ્ટોરી શું હતી? આજની સત્સંગી જીવનની આપણે પ્રારંભ એના કરીએ છીએ. એ ફિલ્મની અંદર કંઈક દ્રશ્ય એવું હતું, એક હોસ્પિટલની અંદર એક વ્યક્તિને લઈ જવામાં આવ્યા, ઇન્જર્ડ થઈ ગયા હતા, સ્ટ્રેચર પર સુવાડ્યા છે. એના સગાવાલા રોકકળ કરી રહ્યા હતા. ડોક્ટર, નર્સિસ એને બચાવવાનો પ્રયત્ન કરે છે અને થિયેટરની અંદર, ઓપરેશન થિયેટરમાં અંદર લઈ જવામાં આવ્યું. બહાર રેડ લાઇટ ચાલુ થઈ ગઈ, કેસ ઇઝ સિરિયસ, કેસ ઇઝ સિરિયસ, કેસ ઇઝ સિરિયસ. સગાવાલા બહાર ભગવાનને પ્રાર્થના કરે છે, ડોક્ટરો અંદર સર્જરી કરે છે. થોડીક સેકન્ડોની અંદર બહાર ગ્રીન લાઇટ સ્ટાર્ટ થઈ ગઈ, કેસ ઇઝ નોર્મલ, કેસ ઇઝ નોર્મલ. જે વ્યક્તિને સુવાડીને લઈ ગયા હતા, બેભાન અવસ્થામાં લઈ ગયા હતા, એ વ્યક્તિ ચાલતો ચાલતો બહાર પાછો આવ્યો. સગા રાજી થઈ ગયા, ડોક્ટરોને પગે લાગવા માંડ્યા, પુષ્પગુચ્છ આપવા લાગ્યા, ભેટી પડ્યા, હર્ષાશ્રુ વહેવા લાગ્યા. એ વ્યક્તિ પોતાના સગાવાલા સાથે બહાર નીકળવા જતો તો 40 સેકન્ડ પૂરી થઈ. આ ફિલ્મ કેવળ 45 સેકન્ડની હતી, 5 સેકન્ડ બાકી છે. એની અંદર છેલ્લી સ્ટોરીમાં શું આવે છે કે જ્યારે કેમ્પસની બહાર નીકળવા જતો તો દરવાજાની બહાર તે હોસ્પિટલના પ્રાંગણમાં એક ગાડીએ પ્રવેશ કર્યો. એ ગાડીમાં પાછલી સીટ પર એક વ્યક્તિ બેઠી, તેને ગ્લાસ નીચે ઉતાર્યો. ગ્લાસ ઉતર્યો, એની અંદરથી AK-47 ગન બહાર નીકળી, ગનમાંથી ગોળીઓ છૂટી અને જે વ્યક્તિ હમણાં જ સાજો કરવામાં આવ્યો હતો એને ત્યાં ગોળીથી મારી નાખ્યો. અહીંયા ફિલ્મ પૂરી થઈ જાય છે. આ ફિલ્મમાં કઈ આનંદ આવે એવી સ્ટોરી છે? કોઈ ગીત ના આવે, કોઈ સંગીત ના આવે. તો આમાં વાસ્તવિક જીવન શું છે? ફિલ્મ પૂરી થાય પછી એક વાક્ય લખેલું આવે છે, એમાં સમાજની વાસ્તવિકતાનું ચિત્રણ દર્શાવવામાં આવ્યું છે. શું લખે છે? હાફ વર્લ્ડ ટુડે, હાફ વર્લ્ડ ઇઝ રેડી ટુ સેવ યુ, હાફ વર્લ્ડ ઇઝ રેડી ટુ શૂટ યુ. આજે અડધું વિશ્વ તમને બચાવવા માંગે છે અને અડધું વિશ્વ તમને મારવા માંગે છે. સમાજની પરિસ્થિતિ આ છે. આજે સમાજમાં જેટલી ઝડપથી દવાઓ બની રહી છે કે માણસ સાજો રહે, એટલી જ ઝડપથી માણસ કેમ કરીને મરી જાય એ પણ બની રહ્યા છે. એ પડીકીઓ ને એવા માવા અને એવા વ્યસનો પણ એટલી ઝડપથી વધી રહ્યા છે. આજે સમાજની અંદર આતંકવાદીઓ એ કોઈ નેતાઓને, અભિનેતાઓને, મોટા માણસોને મારી ન નાખે એના માટે બુલેટ પ્રૂફ જાકીટ બની રહ્યા છે. જેટલી ઝડપથી એ બને છે, કદાચ એના કરતા પણ અધિક ઝડપથી આતંકવાદીઓ એવા હેન્ડ ગ્રેનેડ ને એવા બોમ્બ એ ડેવલપ કરી રહ્યા છે. સમાજની અંદર બંને પલ્લા એ સતત પ્રયત્નશીલ છે, સતત એ લોકો એનામાં પ્રગતિ કરી જ રહ્યા છે. તો સમાજની વાસ્તવિકતા આ છે. અધ્યાત્મ માર્ગે તો એમ કહી શકાય કે અડધા પરિબળો નહીં, મોટા ભાગના પરિબળો એ અધ્યાત્મના પંથેથી પાડવા માટેના હોય છે, કેટલાક જ ચડાવનારા હોય છે. આજે આપ આપના ઘરેથી આ મંદિર સુધી, પારાયણના સ્થળ સુધી પહોંચ્યા, એમાં રસ્તામાં કેટલા હોર્ડિંગ આપને જોવા મળ્યા જે થવાની વાત કરતા હોય. આપ આપના ઘરની અંદર ટીવી સ્ટાર્ટ કરો, ટીવીમાં એક એવી ચેનલ કહો કે જે ચેનલ સ્ટાર્ટ કરી એમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણથી લઈ અને પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરી લેવા જોઈએ એવી એક વાત કે સંદેશ આવતો હોય. આજે દિવ્ય ભાસ્કર, ગુજરાત કે સંદેશ કે અભિયાન, ચિત્રલેખા, કોઈ પણ મેગેઝિન મંથલી, વીકલી એને ખોલીએ અને પછી એક એવો લેખ બતાવો જેની અંદર આ સંસાર નાશવંત છે અને આ દેહ કરીને બ્રહ્મરૂપ થઈને અક્ષર પુરુષોત્તમની ઉપાસના કરવી જોઈએ, બ્રાહ્મી સ્થિતિ કરી લેવી જોઈએ, એવી વાતો કેટલા લેખની અંદર લેખાણમાં આવે છે? તો નથી આવતું મોટે ભાગે ક્યાંય. મોટા ભાગનો વર્ગ એ આપણને અધ્યાત્મના માર્ગેથી પાડનારો છે, જ્યારે કેટલોક સમુદાય, કેટલોક વર્ગ
એ આપણને અધ્યાત્મના પંથે આગળ વધારનારો છે. આપણું બહુ જ મોટું સૌભાગ્ય છે કે આપણે એક એવા પુરુષના સાનિધ્યમાં બેઠા છે. એક એવા મોટા પુરુષે મારો સર્વનો હાથ પકડ્યો છે. એ આપણને હાથ પકડીને ભગવાન સુધી લઈ જાય છે. પરિબળો સતત પ્રયત્ન થતા રહે છે, પણ એની વચ્ચે પણ એમણે આ એટલી મજબૂતાઈથી આપણો હાથ પકડ્યો છે. અને મજબૂતાઈ વિશેષ કરીને આપણે દ્રઢ કરી શકીએ આપણા તરફથી, એમના તરફથી કોઈ જ ખામી નથી. પણ આપણે હાથ છોડાવીને ન ચાલ્યા જઈએ, એના માટે આપણું હૈયું મજબૂત થાય, આપણું મન કેવળ એમની અંદર લાગેલું રહે, એના માટે આ એ કથા વાર્તાના શબ્દો અત્યંત ઉપયોગી નીવડે છે. શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કોને હાથ પાવ, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ગાવ. શબ્દમાં શું શક્તિ છે? આપણને લાગે કે બોલવાથી શું થવાનું છે, સાંભળવાથી શું એવું બહુ મોટું પરિવર્તન થવાનું છે, પણ એ શબ્દની અંદર એવી અપાર શક્તિ રહેલી છે જે આપણને જાગૃત કરી શકે છે. એવા ભગવત કથા વાર્તાના શબ્દોનું શ્રવણ, વ્યાસ અને સાક્ષાત્કારનો કંઈક પ્રયત્ન એ આપણે પરમાત્માના સંતના બળે કરીને કરવાના છે. આ પારાયણની અંદર સત્સંગી જીવન ધર્મગ્રંથમાં ભગવાનનું સ્વરૂપ સમજવાનો, સંતનું સ્વરૂપ સમજવાનો અને પોતાનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કંઈક આપણે કરીશું. પરંતુ ભગવાનનું સ્વરૂપ કઈ રીતે સમજી શકાય? ભગવાનની રચના જોઈએ તો પણ ભગવાનનું સ્વરૂપ આપણે કંઈક અંશે સમજી શકીએ છીએ. ભગવાનનું કાર્ય અને ભગવાનનું સ્વરૂપ, કાર્ય દ્વારા પણ એમનો મહિમા સમજી શકાય છે કે ભગવાન કેવા વિરાટ છે, ભગવાન કેવા સામર્થ્ય વાળા છે. નિષ્કુળાનંદ સ્વાના પદમાં લખ્યું છે, જેણે રચ્યું આ જગત જોને જુજવીએ, જાતનું રે જોતા મુંજાઈ જાય મત, એવું વાત ભાતનું રે. ભગવાનની રચનાનો ઉલ્લેખ નિષ્કુળાનંદ કરે છે કે પરમાત્માની રચનાનો વિચાર કરીએ તો પણ આપણને આશ્ચર્ય ઉપજે છે, એમનો મહિમા સમજાય છે. આજે મોબાઈલ ફોન જોઈને આપણને વૈજ્ઞાનિકોનો મહિમા સમજાય છે, એન્જિનિયર્સનો મહિમા સમજાય કે આટલા નાના ઇન્સ્ટ્રુમેન્ટની અંદર તો દુનિયા મુઠ્ઠી, આટલા સેટની અંદર આખી દુનિયા આવી જાય છે. ગમે ત્યાં વાતચીત થઈ શકે, ગમે ત્યાં બેઠા હોઈએ આપણે તો વાતચીત થાય. એમાં પાછું ઇન્ટરનેટ આવે છે, એમાં પાછું આવે છે. તો આવડા નાના રમકડાની અંદર કેટલું આ લોકોએ સમાવેશ કરી દીધો છે. તો આપણને મહિમા સમજાય છે વિજ્ઞાન જગતનો. તો એમ ભગવાનનો પણ અભ્યાસ કરીએ તો આપણને સહેજે સહેજે પરમાત્માનો મહિમા સમજાય છે. આ વિજ્ઞાનીઓએ તો ભગવાનની આપેલી બુદ્ધિથી આ જગતની રચનાની અંદર કંઈક થોડાક ફેરફાર કર્યા છે. પરંતુ ભગવાને મને તમને બધાને જે બુદ્ધિ આપી છે એ પરમાત્માનો થોડોક વિચાર કરીએ કે કેવી સૃષ્ટિની રચના કરી છે. સૂર્ય રોજની 40 કરોડ કિલોવોટ ઉર્જા આપે છે. આટલી ઉર્જા પૃથ્વી પર જો ઉત્પન્ન કરવી હોય તો 1,67,000 ન્યુક્લિયર પાવર સ્ટેશન ઉભા કરવા પડે. એ ભારત માટે કે અન્ય દેશ માટે પણ અશક્ય જેવું છે. સૂર્ય એક દિવસમાં આટલી ઉર્જા એ મૂકી શકે છે. આજે હું ને તો એ બધા પૃથ્વી પર બેઠા છીએ. આજની આ પારાયણમાં આપણે બધા સ્થિર બનીને બેસી ગયા છે અને આપણને લાગે કે 1.5-2 કલાક સુધી કથા વાર્તા શાંતિથી સ્થિર બની એકાગ્ર ચિત્તે સાંભળવી છે. 1 કલાક પછી કોઈ આપના સ્થાનેથી હલેલા નહીં હોઈએ એવું આપણને લાગે છે. આ સ્થાનેથી ચોક્કસ આપણું કોઈ ભ્રમણ નહીં થયું હોય, પરંતુ સૂર્ય ફરતે પૃથ્વી કલાકના 1,07,320 કિલોમીટરની ઝડપે ફરે છે. તો આ પારાયણ પૂરી થશે ને તો આટલો આંટો મારીને પાછા આવી જઈશું. મનથી તો ઘણા આંટા મારશે જ, પણ આ તો શરીરથી આંટા છે. શરીર ફરે પણ આપણને જણાતું નથી, કારણ કે આટલો આખો સભામંડપ ફરે છે. આખો સભામંડપ ફરે તો પણ જણાય, બાકીનું ન ફરે તો. પણ આખું નવસારી ફરે છે. નવસારી એટલું નહીં, ગુજરાત ભારતની આખી પૃથ્વી ફરે છે. પણ પૃથ્વી ભગવાન એ રીતે ફેરવે છે ને કે ખબર પડતી નથી. ચકડોળ વાળા ફેરવે પણ પેટમાં ગલુડિયા બોલે, ચક્કર આવે, ખબર પડે કે આપણે ફરીએ છીએ, બીજાને ખબર પડે કે આપણે ફરીએ છીએ. ભગવાન એ રીતે ફેરવે છે ને કોઈને ખબર પડતી નથી કે હું તમે બધા ફરીએ છીએ. એ ભગવાનની ફેરવણી છે, એ ભગવાનની રચના છે. તો એ સૃષ્ટિનો વિચાર કરીએ. ભગવાને જે સૃષ્ટિની રચના કરી, બ્રહ્માજીએ પેલા પૃથ્વી બનાવી. પછી શાસ્ત્રમાં ઉલ્લેખ આવે છે કે બ્રહ્મતે સૂઈ ગયા અને જાગ્યા પછી જોયું તો સંતોષ ન થયો, હજી કંઈક નવું બનાવવું જોઈએ, કંઈક ઉમેરો કરવો જોઈએ. બ્રહ્માજીએ પર્વતો બનાવ્યા, ઝરણા બનાવ્યા, પછી નિરાતે સૂઈ ગયા. કામ કર્યા પછી માણસ થાકી તો જાય જ. એટલે બ્રહ્માજી પોતે સૂતા. જાગ્યા પછી જોયું તો હજી પૃથ્વીની અંદર કંઈક ખૂટી રહ્યું છે તત્વ. એટલે એમને પશુઓ અને આટલા બધા જાતની વેરાયટી બનાવી એટલે ફરીથી પાછો થાક લાગ્યો. બ્રહ્માજી પાછા સૂઈ ગયા
જાગ્યા, હજી કંઈક તત્વ ખૂટી રહ્યું હતું, પક્ષીઓ બનાવ્યા, બધું બનાવ્યું, પછી થાક્યા, સૂઈ ગયા, જાગ્યા, હજી કંઈક ખૂટે, અને છેલ્લે માણસને બનાવ્યો. આજે હું ને તો એ બધા છે ને ભગવાનનું છેલ્લામાં છેલ્લું મોડેલ છીએ. આના પછી બ્રહ્માજીએ કંઈ જ બનાવ્યું નથી, અને કંઈ બનાવવાની હિંમત પણ કરી શકે એવું નથી. કારણ કે આમાં એટલા પસ્તાયા છે ને. આગળ બનાયા પછી સૂઈ શકતા હતા, બનાયા પછી બ્રહ્માજી શાંતિથી સૂઈ શક્યા નથી. એકવાર બનાયા પછી ટેન્શનમાં એટલા નહીં, એકવાર એક છોકરાને જન્મ આપ્યા પછી એવો મળી જાય ને પછી નીંદર હરામ કરી દે. એમ બ્રહ્માજી આ રચના તો કરી. ક્રાઉન ઓફ ધી ક્રિએશન, ભગવાનના જેટલા કઈ સર્જન છે એમાં માણસ એ મુગટ મણીને ઠેકાણે છે. લાઇબ્રેરીમાં એક પુસ્તક આવે છે, સારંગપુર પુસ્તક, હાઉ માય બોડી વર્ક્સ, મારું શરીર કઈ રીતે કાર્ય કરે છે એનો થોડોક વિચાર કરીએ તો પણ આપણને મહારાજનો મહિમા સમજાય. એમાં લખ્યું છે કે આપણી આંખો એ લગભગ 10,000 જાતના રંગ પારખી શકે છે. કારેલાનો કલર કેવો હોય? બાળકો અહીંયા બેઠા છે, કારેલાનો કલર લીલો, ટિંડોળાનો કલર, પરવરનો કલર કેવો હોય? ભીંડાનો કલર લીલો હોય, આસોપાલોના પાનનો લીલો, તુલસીના પાનનો લીલો. આવા લીલા લીલા હજારો જાતના શેડ એ આપણી આંખો પારખી શકે છે. આ નેરોલેક વાળા ને એશિયન પેઇન્ટ વાળા શું શેડ બહાર પાડતા હશે? આ ભગવાન જે શેડ બહાર પાડે છે એની વેરાયટી, એમાં થોડા ઘણા સૂક્ષ્મ ફેરફાર એ પરમાત્મા કરી શકે છે, અને એ મારી તમારી આંખો ઓળખી શકે. એ ભગવાને આંખોની અંદર શક્તિ મૂકી છે, નાકની અંદર શક્તિ છે. ક્યાંક રસોઈ થતી હોય આપણને ખબર પડી જાય કે આમના ઘરની અંદર ભજીયા તળાતા લાગે છે. નેટવર્ક પકડાઈ જ જાય, ટાવર ન હોય તોય એમાં કોઈ દિવસ મોટે ભાગે વાંધો નથી આવતો. તો એ નાકની અંદર શક્તિ છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં એકવાર સભા ભરીને બેઠા હતા, ભાગવતનું આખ્યાન ચાલુ હતું, પ્રાગજી પુરાણી કથાનક વાંચી રહ્યા હતા. દશમ સ્કંદની કંઈક વાત આવતી હતી. એમાં દશમ સ્કંદમાં કૃષ્ણ ભગવાને વાંસળી વગાડી એટલો ઉલ્લેખ કર્યો. પછી પ્રાગજી પુરાણી કે એક થયો. બધી કંઈક વાર થઈ કે ગોપીઓ પોતાના ઘરેથી સંસારની પરવા છોડીને પોતાના બાળકોને સ્તનપાન કરાવતી હતી, એને મૂકીને ચાલી નીકળી. પછી કે બે થયો. ગોપીઓ કાલિંદીના તટ, કૃષ્ણ ભગવાન એ કદંબના તરુ ઉપર પોતે બેઠેલા હતા, ભગવાને ગોપીઓનું સ્વાગતમ વો મહાભાગા. ત્રણ થયો. શ્રીજી મહારાજ વિચાર કરે છે કે ભાગવત મેં ઘણી વખત વાંચ્યું છે, કથા કરાવી છે, સાંભળ્યું છે, પણ ક્યાંય ભાગવતમાં અધ્યાય બદલાતા નથી. એક થયો, બે થયો, ત્રણ થયો, આમ 7 સુધી ગણતરી શેની ચાલે છે? મહારાજે તપાસ કરાવી તો તપાસ કરતા ખબર પડી કે અન્નકૂટ જેવો કંઈક ઉત્સવ નજીક આવતો હતો. જીવબા ને લાડુબા પાછળ રસોઈ કરતા હતા, દાળ શાકના વઘાર કરતા હતા. પ્રાગજી પુરાણી ભાગવતની કથા વાંચતા વાંચતા પાછળ થયેલા 7 શાકના વઘાર, એક થયો, બે થયો, ત્રણ થયો, સુગંધને આધારે વઘારની ગણતરી કરી લીધી. નાક કેટલું પાવરફુલ છે! ભગવાનની બાજુમાં બેઠા હતા છતાં પણ એ વઘારની ગણતરી થાય. આ પ્રસંગથી આપણે બધા ચેતી ગયા છે, એટલે મોટે ભાગે ઉત્સવ સમયમાં સભા મંડપથી રસોડા દૂર રાખીએ છીએ, કારણ કે વૃત્તિ ન રહે, એમાં જ વૃત્તિ જાય. પણ એ નાકની અંદર પણ આ પ્રકારની શક્તિ રેલી છે, કાનની અંદર શક્તિ રેલી છે, અવાજ પારખી શકાય. આજે ઘણાને અમારો પરિચય પ્રથાર થયો હોય તો આપણે અવાજ સાથે હવે નામ જોડાઈ જાય, એટલે ક્યારેક ચહેરો ન દેખાય ને ખાલી અવાજ સંભળાય ને તો પણ આપણને ખબર પડી જાય કે આ સ્વામી અથવા તો આ હરિભક્ત બોલતા લાગે છે. ઘણા લોકોના ફોન આપણે ઉપાડીએ ને તરત અવાજ સાંભળીને બોલીએ કે દિનેશભાઈ, કારણ કે આપણે અવાજથી પરિચિત થઈ ગયેલા છે. એટલે ઘણા માણસો ચાલતા હોય ને તો ખબર પડી જાય કે આ જ ચાલતા લાગે છે, કારણ કે ઘણાની ચાલવાની સ્ટાઇલ એવી હોય છે. તો એના આધારે આપણે જોયા ન હોય તો પણ ખબર પડી જાય. ઘણા ઉધરસ ખાય, છીંક ખાય તો ખબર પડી જાય. ઘણા નસકોરા બોલાવે ને એમાં ખબર પડે કે આ જ હુતા લાગે છે, કારણ કે એના અવાજ, એની નસકોરાની પણ બધાની જુદી જુદી ફ્રીક્વન્સી આવે છે, અને એના આધારે પણ પારખી શકાય છે કે આ નસકોરા છે. એ ખબર પડી જાય. કાનમાં એ શક્તિ છે. તમારી સોસાયટીની અંદર તમે ઓફિસે ગયેલા હોય અને ત્યાંથી પાછા ફરતા હોય અને સાંજે તમારો આવવાનો ટાઈમ થયો એટલે છોકરો દરવાજો ખોલી નાખે. સોસાયટીમાં કેટલા બધા માણસો રહેતા હોય, કેટલા બધા ગાડીઓ લઈ લઈને પાછા આવતા હોય, પણ અવાજ સાંભળીને છોકરો દરવાજો ખોલી નાખે. એને ખબર પડી જાય કે મારા પપ્પા જ આયા લાગે છે. હવે સોસાયટીમાં કેટલા એના પપ્પા છે, તને કેમ નહીં ખબર પડી કે તારા પપ્પાની જ ગાડી આવી છે? કારણ કે આપણા બાપુજી સિવાય કેરોસીન કોઈ નાખતું નથી, એટલે ખબર પડે છે. તો કેરોસીન નાખે તો જ સાયલેન્સરના અવાજ જુદા આવે. પણ એ અવાજ પણ પારખી શકાય છે. એ કાનની વિશિષ્ટ અને વિરલ શક્તિ છે. તો કાનની શક્તિ, આંખની શક્તિ,
એક એવી ફેક્ટરી તો બતાવો સુરત નવસારીમાં રો મટીરિયલ જુદું હોય ને પ્રોડક્ટ એક હોય. આ સાઉથ વાળા ભાત ખાય છે, ઉપર રોટલીઓ ખાય છે, અમુક મુસલમાનો માંસ ખાય છે, ચીનાઓ બતક ખાય ને સાપ ખાય, બધા જાત જાતનું જુદું જુદું ઘણું ખાતા હોય છે. રો મટીરિયલ જુદું જુદું, પ્રોડક્ટ દરેકની લોહી એક જ બને. શું શરીરની રચના એ ભગવાને બનાવેલી હશે. મગજની રચના, શરીરના કોષો, આ શરીરની રચના બહુ વિશિષ્ટ અને વિરલ છે. એનો થોડોક અભ્યાસ થાય તો આપણને ભગવાનનો મહિમા સમજાય. બાળક જયારે નાનો હોય ને જન્મ પામે ત્યારે એના મોઢાની અંદર દાંત નથી હોતા. બાળક મોટો થાય ત્યારે દુધિયા દાંત આવે. બાળક થોડોક મોટો થાય ત્યારે કાયમી દાંત આવી જાય. એ મોટે ભાગે છેલ્લે સુધી રહે જો આગુ પાછું ન કરે તો. અને પછી દાંત ગડપણ આવે એટલે પાછા પડી જાય. જો ભગવાન બાળકને દાંત કેમ નથી આપતા? બાળક જન્મે ત્યારે ઇનબિલ્ટ દાંત આપી દેવા જોઈએ ને. પછી મોટો થઈને દાંત આવે ને પાછા અંદર ઝાડા પેશાબ થઈ જાય ને પાછી તકલીફ થઈને માર પડી જાય. છોકરાને જયારે દાંત ઉગે ને ત્યારે તકલીફ વાળું વાતાવરણ હોય છે. તો આવું ભગવાન કેમ કરતા હશે? દાંત પહેલેથી કેમ નથી આપતા? અને ગડપણમાં દાંત પાછા કેમ લઈ લે છે? ભગવાન પાસે અમુક જ નંગ છે એટલે નવાને આપવા માટે પેલા જૂના પારણાસો પાસે લઈ લેવા પડે. કેમ ભગવાન આવું કરતા હશે? બાળકને દાંત નથી આપતા ભગવાન જાણે છે એની હોજરી મજબૂત નથી. એ બાળકને માતાને સ્તનપાન કરશે, જો દાંત આપીશું બચકા ભરશે એટલે દાંત ન અપાય. એ બારે બારે ખાવા લાગશે, પચાઈ નહીં શકે એટલે દાંત ન અપાય. તો ગડપણમાં દાંત પાછા કેમ લઈ લે છે? જાણે છે આખી જિંદગી આને શેરડીના સાંઠા જ ઉલાળ્યા છે, આગુ પાછું ખાધું છે. એ વખતે હોજરી મજબૂત હતી, હવે હોજરી મજબૂત નથી રહી, દાંત પાછા લઈ લેવાના. એટલે પોચું પોચું હોય એટલું ખાય, જે પચે એવું હોય એટલું ખાય. પણ આપણે એટલા હોશિયાર છીએ અને ચોકઠા પહેરી પહેરીને ટોસ્ટ તો ખાવાના જ. ભગવાનને ઉઠા ભણાવે એટલા માણસો તૈયાર થઈ ગયા છે. પણ કહેવાનું શું કે આ શરીરની રચના, ભગવાનની રચનાનો કોઈ પાર પામી શકે નહીં. માણસોને વાળ ધોળા થાય, માણસો વાળ કાળા કરે છે. માણસની વિશિષ્ટ પ્રકૃતિ છે. કાળા પૈસાને ધોળા કરે, ધોળા વાળને કાળા કરે. બે રીતે આપણે ફેરફાર કરીએ છીએ. ધોળા વાળ થઈ ગયા ને કાળા કરવાના, પણ ઉગે એને કોણ પૂગે? જે ઉગ્યા જ કરે એને કેમ ના પોગી શકવાના? ઘણી વાર માણસો ઉપરથી વાળ કાળા કરે, ઉપરના ડુંડા કાળા હોય ને મૂળિયા ધોળા થઈ ગયા હોય, કેમ ના પોગી શકવાના તમે? આ શરીરની રચના છે. તો કોણે બનાવ્યું છે? અદભુત ટેકનોલોજી છે. રાજકોટના એક ભાઈ હમણાં મદ્રાસ ગયા હતા. મેં કહ્યું શાના માટે ગયા? એ કે મારા ભાઈને અચાનક બારી અંદર લપસી ગયા. મેં કહ્યું શું થયું? ધામમાં નથી? ના કે ધામમાં નથી ગયા, પણ થોડો કંઈક એવો મૂઢમાર વાગી ગયો, મને જોઈ શકે, ઓળખી શકે છે, પણ બોલવાનું પૂરું થઈ ગયું. હવે ખાલી બાથરૂમમાં લપસી ગયા, એમાં અંદર કોણ જાણે સ્ક્રૂમાં કંઈક ફેરફાર, કંઈક કનેક્શનમાં એકાદ વાયરનું કનેક્શન ઢીલું પડી ગયું અને ઓળખ ખાલી છે. ભાઈ આવ્યા છે રાજકોટથી, પણ એક પણ વાક્ય બોલી નથી શકતા. ઓળખે પણ મગજ એ મોઢાને સંદેશ નથી આપી શકતું. હવે અહીંયા નેટવર્કમાં કઈ ટાવર પકડાતો નહીં હોય, કેટલું ડિસ્ટન્સ છે? અહીંયાથી અહીંયા સુધી પહોંચાડવામાં શું ડિસ્ટન્સ છે? પણ છતાં પણ સહેજ કનેક્શન લૂઝ થઈ જાય, તાકાત નથી કે એને ફરીથી જાગૃત કરી શકે. એ શરીરની રચના ભગવાને બનાવી છે. આવું દિવ્ય શરીર પ્રાપ્ત થયું. એ શરીર પ્રાપ્ત થયા પછી પણ માણસો એ હતાશ નિરાશ શા માટે? આવું દિવ્ય શરીર પ્રાપ્ત થયા પછી પણ માણસો આત્મહત્યા શા માટે કરે છે? પરદેશની અંદર એક પુસ્તક બહાર પડ્યું છે, હાઉ ટુ સુસાઇડ ઇઝીલી. કઈ રીતે સરળતાથી મરવું, કારણ કે ઘણાને મરતા ન આવડે. ઉપરથી ઠેકડો મારે, પોતે બચી જાય, નીચે રોડ પર જતોય મરી જાય, એના ઉપર પડે. રેલવેના પાટા પર હુવા ગયો હોય, ટ્રેનના ટાઈમ ખબર ન હોય, જાય બચી જાય. અથવા ઝેર ખાય, ઝેરમાં પાછું ભેળસેળ વાળું આજકાલ તો હવે બધું ઝેરમાં ભેળસેળ આવે, એમાં બચી જાય. અથવા પંખાને પાંખીએ લટકે ને પાંખિયા વળી જાય. એ ફાવવું જોઈએ ને, મરતા ફાવવું જોઈએ ને. તો પુસ્તક બહાર પાડે જ કઈ રીતે મરવું. અને એમાં એક બનાવી છે અમેરિકા વાળાએ, કિલિંગ બેગ. એ તમે થેલી પહેરો ને, જેમ ઉનાળામાં સદરો પહેરે ને, ગરમીમાં સદરો પહેરે, જબ્બો પહેરે, એમાં આવો જબ્બો આવે છે પ્લાસ્ટિકનો, પોટેશિયમ સાયનાઇડ વાળો. એ પહેરો ને, તમને એમ લાગે હળવાશ, થોડીક વારમાં ઉપડી જ જાઓ, કશી વેદના નહીં, કોઈ પ્રકારની તકલીફ નહીં. હવે આનું એડ્રેસ હું નહીં કહેતો, કારણ કે તમે કદાચ ઉપયોગ કરી લો તો એટલાનું એડ્રેસ કહેવાય નહીં, ક્યાં મળે છે પાછું. તો આ પણ પરદેશની અંદર આ જાગૃત થયું છે. આવા સંશોધનો માણસ કરે છે, કઈ રીતે મરવું કરવું. એ તો આવું દિવ્ય શરીર પ્રાપ્ત થયા પછી કેમ કરવું પડે છે? શા માટે આવી તકલીફો ઉભી થાય છે? અશાંતિ, પ્રશ્નો એટલા ને એટલા જ એ રહ્યા કરે છે સમાજની અંદર. તો કથા વાર્તા થકી એ સ્થિરતા પ્રાપ્ત થાય છે. કથા વાર્તા બાહ્ય ફેરફાર કંઈ જ નથી કરતી.
ભાગવતમાં ઉલ્લેખ આવે છે, જેના માટે સુખદેવજીએ ભાગવતની કથા સંભળાવી પરીક્ષિત. 7 દિવસની આખી કથા વાર્તા પૂર્ણ થઈ ગઈ અને પછી 7 દિવસના અંતે તક્ષક નાગ આવીને પરીક્ષિતને કરડ્યો પણ ખરો. લોકો કહેતા કે પેલા બાવાએ બોલ બોલ કર્યું, પેલા એ સાંભળ સાંભળ કર્યું, છતાં પણ સાપ આવીને કરડ્યો તો ખરો જ. તો કથા વાર્તા સાંભળવાથી લાભ શું થયો? અને આપણે ખરેખર વિચાર કરીએ તો એવું લાગે કે સાપ કરડવાનો હતો, તો કથા સાંભળ્યા થકી સાપની નિવૃત્તિ તો થઈ નથી. પણ જે પરીક્ષિત કથા વાર્તા સાંભળતા પહેલા જે મૃત્યુ થકી ડરતા હતા, એ જ પરીક્ષિત કથા વાર્તાના અંતે પોતે શું બોલી ઉઠ્યા? ભગવન તક્ષકાદિભ્યો મૃત્યુર્ભ્યો ન બિભેમી અહમ પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણમ અભયમ દર્શિતમ ત્વયા. હે પ્રભુ, પેલા હું નાગ થકી ડરતો હતો, હવે મારી બીક દૂર થઈ ગઈ છે. અભયમ દર્શિતમ ત્વયા, તમે મને અભય કરી નાખ્યો, નિર્ભય કરી નાખ્યો. કથા વાર્તા આ કાર્ય કરી શકે છે. બાહ્ય ફેરફાર વિજ્ઞાન કરે છે, આંતરિક ફેરફાર કથા વાર્તા કરે છે. બાર રોડ ઉપર સિટીની અંદર બ્યુટી પાર્લરો હોય છે. એ બ્યુટી પાર્લર તમે કાળા હોય કે વાળવાળા હોય ને તો થોડાક સીધા કરી નાખે, લગ્ન પહેલા કે લગ્ન પછી કે જયારે જરૂરિયાત હોય ત્યારે તમને કરી આપે, થોડોક ફેરફાર કરી આપે અને આપણે રાજી થઈએ કે વાહ ઉજળા થઈ ગયા, તો થોડોક ટાઈમ ચાલે છે. એ બ્યુટી પાર્લર તમારા બાહ્ય રૂપ રંગમાં ફેરફાર કરે. કથા વાર્તા પ્યોરિટી પાર્લર છે. કયું પાર્લર છે? ઇટ્સ નોટ એ બ્યુટી પાર્લર, ઇટ્સ અ પ્યોરિટી પાર્લર. એ અંદરથી ફેરફાર કરે છે. બહાર ગમે તેટલી બ્યુટી હોય પણ અંદર પ્યોરિટી ના હોય તો બહારની કોઈ જ બ્યુટી કામ લાગતી નથી. એટલે કથા વાર્તા થકી દ્રઢ થાય છે, શાંતિ મળે છે. તો પરીક્ષિતની અંદરની એ સ્થિરતા પ્રાપ્ત થઈ, અંદરથી એ નિર્ભયતા પ્રાપ્ત થઈ, અંદરથી ભગવાનનો નિશ્ચય એની પરિપક્વ થઈ ગયો. તો 5 દિવસની આ પારાયણ સાંભળ્યા પછી કદાચ કોઈ નવસારીના રોડપતિ હરિભક્ત હશે તો કરોડપતિ નહીં થઈ જવાય. કથા વાર્તા સાંભળ્યા પછી કોઈ નિસંતાન હોય તો સંતાનની પ્રાપ્તિ થશે એવી કોઈ કથા વાર્તા ગેરંટી નથી આપતી. કથા વાર્તા સાંભળ્યા પછી નોકરી નહીં હોય, 5 દિવસ સાંભળો તો નોકરી મળી જાય એવી કોઈ ગેરંટી ભારત વર્ષની કે હિન્દુ ધર્મની કોઈ કથા વાર્તા નથી આપતી. પણ કથા વાર્તા એટલી ગેરંટી જરૂર આપે છે કે નિસંતાન હોવા છતાં જેને સંતાન હશે એના કરતા પણ પ્રસન્ન તમે રહી શકશો. તમે રોડપતિ હશો છતાં પણ કરોડપતિ કરતા પણ વધારે આનંદની અનુભૂતિ કરી શકશો. આંતરિક ફેરફાર એ કરી આપે છે, અંદરથી કલેવર બદલી નાખે છે. અને અત્યારના વાતાવરણની અંદર અધિક આવશ્યકતા આની છે. વિજ્ઞાન બાહ્ય ફેરફાર કરી રહ્યું છે, આંતરિક ફેરફાર એ વિજ્ઞાન પણ કરી શકતું નથી. આઈન્સ્ટાઈન પોતે કહેતા, સાયન્સ કેન ડિનેચર ધ પ્લુટોનિયમ. વિજ્ઞાન અણુને તોડી શકે છે, ઇટ કાન્ટ ડિનેચર ધ ઇવિલ ધેટ ઇઝ ઇન ધ હાર્ટ ઓફ ધ હ્યુમન બીંગ. વિજ્ઞાન એ માણસના હૃદયમાં રહેલું અજ્ઞાન, માણસના હૃદયમાં રહેલી વાસના, એ વાસનાને ક્યારેય દૂર કરી શકતું નથી. એ વાસનાને દૂર કરવા માટે, અંદરથી સ્થિર થવા માટે આની આવશ્યકતા છે. એ ભગવદ કથા વાર્તાની સ્થિરતા આવે. બીજું બધું ગમે તેટલું આપણી પાસે પ્રાપ્ત થયું હોય પણ મન અસ્થિર થઈ જાય તો, સારામાં સારી વાનગી જમવા બેઠા હોઈએ અને કોઈક આપણી ડીશ છીનવી લે તો, સભામાં પહેલી લાઈનમાં બેઠા હોય અને પછી કોઈક ઉભા કરીને પાછલી લાઈનમાં ગોઠવી દે તો શું થયું? મન અસ્થિર થઈ ગયું. પછી એનું સુખ નહીં આવે, ભોજનનું સુખ નહીં આવે. છોકરો 12મા ધોરણની રિઝલ્ટ લેવા માટે ગયો હોય, એની મમ્મીએ તૈયારી કરી હોય, ગુલાબજાંબુ બધી સારી વાનગીઓ બનાવી હોય કે બેટો રિઝલ્ટ લઈને આવે, અને પછી છોકરાને આજે તો ગિફ્ટ આપવી છે, જમાડવો છે, રાજી કરવો છે. છોકરો રિઝલ્ટ લઈને આવતો હોય, રિઝલ્ટમાં જોવે તો બધા વિષયનું ગ્રાન્ડ ટોટલ 35 થયું હોય, બધા વિષયનો સરવાળો માંડ 35% થયો હોય, અને પછી રિઝલ્ટ લઈને આવે, વાનગીઓ એની એ હોય પણ એમાં ખાવાનું સુખ આવશે ખરું? કેટલાક એવા હોય તો તોય ખાતા હોય છે, ઘણા 35% પાર્ટીઓ હાલે છે, એ વાત જુદી છે. પણ જે ડાયો હોય, જે સમજુ હોય, એને 35% આયા પછી વાનગી ખાવાનો આનંદ નહીં રહે. અંદર ખબર પડી ગઈ. જો શેર બજારમાં પૈસા રોક્યા હોય અને પછી તમે મીટિંગમાં આવીને બેઠા હોય, યજ્ઞપ્રિય સ્વામી બધા સંતો આવીને મીટિંગમાં બેઠા હોય, અથવા તો તમે કોકના રિસેપ્શનમાં ગયા હોય અને સારામાં સારી વાનગી ખાતા અને ત્યાં કોકનો ફોન આવે, સનસેટ તૂટ્યો અને ભાવ ગબડ્યા અને તરત જ તમે ગબડી પડો છો. શરીરથી ઉભા હો છો, મનથી ગબડી પડો છો. મનથી ડિસ્ટર્બ થઈ ગયા પછી કોઈ વાનગી, કોઈ વ્યક્તિ, કોઈ સ્થાન ક્યારેય કોઈને પણ આનંદ આપી જ શકતું નથી. આ કથા વાર્તા અંદરથી સ્થિરતા એ આપણને બક્ષે છે. ભગવાન સ્થિર છે, સંત સ્થિર છે, આત્મા સ્થિર છે. એની સાથે આપણું જોડાણ થાય,
ભગવાન અને સંત સાથે તો આપણે પણ કંઈક સ્થિર બની શકીએ છીએ. પરીક્ષિતની વાત જુદી હતી. પરીક્ષિત આપણા કરતા સૌભાગ્યશાળી હતા, કારણ કે પરીક્ષિતને 7 દિવસ પછી મૃત્યુ થવાનું હતું એટલું નક્કી હતું. આપણે એટલા સૌભાગ્યશાળી નથી કે 7 દિવસ પછી મૃત્યુ થવાનું છે એટલી આપણને ખબર હોય, કારણ કે આપણું ગમે ત્યારે થઈ શકે છે. પરીક્ષિતને 7 દિવસ પછી જ કરડશે એટલું નક્કી હતું. તો પરીક્ષિત કરતા પણ વધારે જાગૃત થવાની જરૂરિયાત તો આપણે છે. પરીક્ષિત ગામો ગામ ફરી લોકોને પૂછતો તો મયા કિમ સ્મર્તવ્યમ મયા કિમ શ્રોતવ્યમ. જે માણસ મરણાસન્ન પુરુષ હોય એને શું સાંભળવું જોઈએ, શું વાંચવું જોઈએ, શું લખવું જોઈએ, શાનું સ્મરણ કરવું જોઈએ. તો આવો કંઈક વિચાર આપણી અંદર જાગૃત થાય તો પણ આ વાત આપણે સમજી શકીએ છીએ. સત્સંગી જીવન ધર્મગ્રંથની અંદર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રનો આપણે લાભ પ્રાપ્ત કરીશું. શ્રીજી મહારાજે અપાર કરુણા કરી આ પૃથ્વી પર પોતે પ્રગટ થયા અને ભગવાનના જે કંઈ ચરિત્રો એ ધર્મગ્રંથોમાં પરમહંસોએ આપણા સૌ માટે નોંધ્યા પણ ખરા. એને શબ્દ દેહ આપ્યો જેથી કરીને ભવિષ્યના દરેક સંતો હરિભક્તો એ ભગવાનનું સ્વરૂપ સમજી શકે. ભગવાન સ્વામિનારાયણના અપાર ચરિત્ર ગ્રંથો એ પરમહંસોએ લખ્યા છે. હરિલીલા કલ્પતરુ, હરિચરિત્રામૃત સાગર, હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર, શ્રી હરિ દિગ્વિજય, હરિલીલા અમૃત, આવા તો અનેક ધર્મગ્રંથો પરમહંસોએ, અન્ય લેખકોએ એ મહારાજ વિશે લખ્યા છે. તો અન્ય અવતારોના પણ ચરિત્રો છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણના જે ચરિત્ર ગ્રંથો લખેલા છે એની કેટલીક આગવી વિશેષતા છે. અહીંયા પરમહંસોએ જે કઈ વાતો લખી છે એ નજરે જોયા પછી લખ્યું છે. એમને અનુભૂતિ થઈ છે અને પછી વાત કરી છે. ઘણીવાર બહાર અનુભૂતિ ન થઈ હોય ને તો પણ વાતો થઈ શકે છે. ઘણીવાર બે મિત્રો ભેગા થઈને અમેરિકાની વાત કરતા હોય, એ અમેરિકાના રસ્તા તો તું જોવે તો એટલા પહોળા હોય ને કે અમેરિકાના રસ્તામાં કોઈ બમ્પ ન આવે, વચ્ચે ગાય ન આવે, આડું કંઈ આવે નહીં, અને આપણા ભારતના રસ્તામાં ગાયો આડી આવે, ભેંસ આડી આવે. એટલી અમેરિકાની વાતો કરે ને આપણે પૂછીએ તમે ક્યારે ગયા હતા? એ કે હું હજી નથી ગયો. તો વાતો કેમ ના કરો છો? એ કે તો ટીવીમાં જોયું હોય, કોકના થકી સાંભળ્યું હોય. અમેરિકા ન ગયા હોય તો પણ વાતો થઈ શકે છે, કોકના થકી સાંભળીને, ટીવીમાં જોઈને, ગ્રંથોમાં વાંચીને. એમ ભગવાનને ન જોયા હોય, સાક્ષાત્કાર ન થયો હોય, છતાં પણ ભગવાનના ચરિત્રો, એનું લેખન, એની વાતો થઈ શકે છે. અહીંયા પરમહંસોએ મહારાજને જોયા છે. લોગ કહેતે હે કાગજ કી લેખી, હમ કહેતે હે નૈનન કી દેખી. લોકો તો કાગળમાં જોઈ જોઈને વાતો કરે, અમે તમારી નજરે, પરમહંસો કહે છે કે અમે નજરે જે જોયું હતું એની વાતો કરીએ છીએ. શતાનંદ સ્વામી આ સત્સંગી જીવનની વિશેષતા જણાવતા લખે છે, તત્ સમીપ નિવાસેન કૃતમ ક્ષોણી પતે મયા. આ જે ગ્રંથની રચના મેં કરી છે, તત્ સમીપ નિવાસેન, એવા જે પરમાત્માની સમીપમાં નિવાસ કર્યા પછી મેં આ ગ્રંથ રચ્યો છે. કેટલી પ્રમાણભૂતતા ધર્મગ્રંથની થઈ ગઈ. ભગવાનને જોયા પછી વાતો કરી છે. આનંદની અનુભૂતિ કરાવે એવા શબ્દો લખ્યા છે. પોતે તો આનંદની અંદર રહેતા હતા, પણ આ ગ્રંથોનું પઠન કરે, શ્રવણ કરે તો એને પણ આનંદ થઈ શકે છે. આશ્રમ બદનાવલીની અંદર કેસેટ આપણી સંસ્થાએ બહાર પાડેલી છે. મહાત્મા ગાંધીજી પોતાના સાબરમતી આશ્રમની અંદર જે ભજનો ગવડાવતા હતા, જે સાંભળતા હતા, એ ભજનો પૈકીના ઘણા ભજનો એ આપણા પરમહંસોના ભજનો હતા. નિષ્કુળાનંદ સ્વામીના ભજન, બ્રહ્માનંદ સ્વામીના ભજન, સત્યના પ્રયોગોના પુસ્તકની અંદર ગાંધીજીએ પોતાની આત્મકથામાં પણ ઉલ્લેખ કર્યો છે. શ્રીમદ રાજચંદ્ર તેઓના ગુરુ હતા. એ રાજચંદ્રને પણ પ્રેરણા પ્રાપ્ત થઈ હતી મુક્તાનંદ સ્વામીના ભજનમાંથી, ઓધાજી જીવન દોરી અમારી રે. એ પદ રાજચંદ્ર પોતે પણ સાંભળતા હતા. એક દેશના રાષ્ટ્રપિતા એના ગુરુને પણ પ્રેરણા આપી શકે એવા તો સ્વામિનારાયણ સંપ્રદાયના પરમહંસોના પદો હતા. એ આપણી આગવી વિશેષતા છે. ગાંધીજી એમાંથી બળ અને પ્રેરણા પોતે પ્રાપ્ત કરતા હતા. એટલે પરમહંસોના શબ્દો એ આવા હતા. બીજું, પરમહંસોએ જે કંઈ પદો આપ્યા છે, ગ્રંથો લખ્યા છે, એ કેવળ બુદ્ધિની ચતુરતાથી નહીં, એમાં બુદ્ધિ ચાતુર્ય નહીં, પરંતુ ભક્તિ માધુર્ય હતું. ભક્તિની મધુરતા ભળેલી હતી. આજે લેખ લખાય કોઈકને આંજી દેવા માટે, કોઈકને પાછા પાડવા માટે, કોઈકની સાથે બદલો લેવા માટે બુદ્ધિ આવા લેખ લખાવી શકે છે. પરમહંસોએ જે કંઈ લખ્યું છે એ પોતાને આનંદની અનુભૂતિ થાય, અન્યનું સારું થાય, ભક્તિ ભળે, લોકોના જીવનમાં ભક્તિ ઉદય થાય, એના માટે લખ્યું છે. બીજું, પરમહંસોએ જે કંઈ લખ્યું છે એ પોતાના વર્તનમાં હતું પછી લખ્યું છે. વર્તનવાળી વાતો છે. ઘણીવાર વર્તન ન હોય છતાં પણ વાતો ઘણીવાર થઈ શકતી હોય છે.
ઘણીવાર લોકોને ઉપદેશ આપે, લોકોનું સારું થઈ જાય, પણ પોતાના જીવનમાં ઠેકાણું ન પણ હોય. કેનેડામાં એક ભાઈ થઈ ગયા, ડેવિડ ઓથ, અને બહુ મોટા ધારાશાસ્ત્રી હતા, સારા સારા પ્રવચન કરી શકતા. જેમ બજેટ બહાર પડે પછી નાની પાલખીવાલાનું પ્રવચન થતું, એ તો હવે ઉપર પહોંચી ગયા. અત્યારે દિનેશ વ્યાસના બધા જે કઈ ધારાશાસ્ત્રીઓ છે એના પ્રવચનો થાય. વેપારીઓ, મોટા મોટા મેનેજરો એ પ્રવચન સાંભળવા માટે આવે, બજેટ ને સમજવા માટે આવા માણસોના પ્રવચન સાંભળવા પડે. કેનેડાની અંદર આ એક એવી વ્યક્તિ હતી જે લોકોને ટેક્સમાંથી કેમ ફ્રી થવું જોઈએ એની સલાહ અને સૂચનો પોતે આપતા હતા. એણે એક પુસ્તક બહાર પાડ્યું હતું, હાઉ ટુ બી ફ્રી ફ્રોમ ટેક્સીસ. ટેક્સમાંથી કેમ બચવું જોઈએ એવું પુસ્તક બહાર પાડ્યું. એના વિશે પ્રવચનો કરતા હતા, લોકોને લાભ થયો. પણ પ્રવચન કરવા જાય, પુસ્તક લખે, એમાંથી એટલી બધી કમાણી એને થઈને એના ઘર ઉપર દરોડો પડ્યો, સરકાર પૈસા લઈ ગઈ. એના ટેક્સ બધો ભરવો પડ્યો. તો બીજાને ટેક્સમાંથી ફ્રી કેમ કરવા એનું બધું જાણપણું રાખ્યું, પરંતુ પોતે એમાંથી કેમ બચવું એનો ઉપાય ન પણ વિચારેલો હોય. અહીંયા પરમહંસોએ જે કઈ વાતો લખી છે, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કળાનંદ સ્વામી, મુને સ્વપ્ને ન ગમે સંસાર રે, આ વાતો એ સંસાર છોડ્યા પછી કરે છે. 4 5 છોકરા હોય ને પાછો ભજન ગાતો હોય, મુને સ્વપ્ને ન ગમે સંસાર રે. 4 છોકરા હોય ને ભજન શેનો ગાય છે? સ્વપ્ને ન ગમે સંસાર રે. અહીંયા તો સંસાર છોડ્યા પછી ભજન ગાય છે. હૈયામાંથી નીકાળી દીધું તું બધું. જેના પદો સાંભળીને લોકોનો સંસાર અસાર થઈ જતો હતો, એ નિષ્કળાનંદ સ્વામી બોલે છે. એ બ્રહ્માનંદ સ્વામી બોલે છે, રે શિર સાટે નટવરને વરીએ, રે સગપણ તો હરિવરનું સાચું. પેલી છોકરીઓ વરવા માટે આવતી હોય અને છતાં પણ બ્રહ્માનંદ સ્વામીનું મન ન લલચાય, એ બ્રહ્માનંદ સ્વામી મોઢામાંથી ગઈ શકે, રે સગપણ હરિવરનું સાચું. જો પરમહંસોની જે કઈ વાતો છે એ વર્તન વાળી વાતો છે. એટલે એવો દિવ્ય ધર્મગ્રંથ, એવા પરમહંસો પૈકીના એક શતાનંદ સ્વામી પોતે હતા. તેમણે આ ધર્મગ્રંથની રચના કરી છે. શતાનંદ સ્વામી એ સત્સંગી જીવન ધર્મગ્રંથના લેખક છે. એનો ઉલ્લેખ કરતા સત્સંગી જીવનના મહાત્મામાં પોતે વાત કરે છે, અનુગ્રહાદ હરે શાસ્ત્રમ શુભમ એતત્ તદાજ્ઞયા તત્સમીપ નિવાસેન કૃતમ ક્ષોણીપતે મયા એતત્મત્તો હરિશ્રુત્વા શ્રીમુખેન ઇત્થમ બ્રવી રમણીયમિદં શાસ્ત્રમ સર્વશાસ્ત્ર શિરોમણી. શતાનંદ સ્વામી કહે છે કે ભગવાનની સમીપમાં ગ્રંથની રચના કરી. એ તત્મત્તો હરિશ્રુત્વા, આ ગ્રંથને ભગવાને સ્વયં સાંભળ્યો. શ્રી મુખેન ઇત્તમ અબ્રવીત, ભગવાન પોતે એમ બોલ્યા, રમણીયમ ઇદમ શાસ્ત્રમ, આ શાસ્ત્ર રમણીય છે. સર્વશાસ્ત્ર શિરોમણી, આ ઘણા બધા શાસ્ત્રો છે, તે પૈકી આ શાસ્ત્ર અજોડ છે. આવો મહિમા એ શતાનંદ સ્વામી ગ્રંથના પ્રારંભની અંદર લખેલો છે. ગ્રંથોની જે કઈ શૈલી છે, પ્રશ્ન ઉત્તરની શૈલી, સુરત મુનિ અને પ્રતાપસિંહ રાજાના સંવાદના આધારે શતાનંદ સ્વામી મહારાજના ચરિત્રોને સાથે સાથે ભગવાન અને સંતના મહિમાની વાતોની અંદર ગૂંથતા ગયા છે. આ ગ્રંથની પ્રથમ પારાયણ મહારાજના ધામગમન પછી ગઢપુરની અંદર અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ બંને સમર્થ આચાર્યની હાજરીમાં બધા હરિભક્તો જયારે ભેગા થયા હતા ત્યારે સંકલ્પ કર્યો કે મહારાજ ધામમાં સીધાવ્યા. મહારાજના ચરિત્રો ઘણા સમયથી આપણે સાંભળ્યા નથી, તો કોઈક ચરિત્રો આપણને સંભળાવે. અને બધાએ પસંદગી ઉતારી કે શતાનંદ સ્વામી આપણને પારાયણ કરીને સંભળાવે. શતાનંદ સ્વામીએ બંને દેશના આચાર્યની હાજરીમાં આ સત્સંગી જીવન ધર્મગ્રંથની પારાયણ કરી હતી. એવો દિવ્ય ધર્મગ્રંથ છે. આ ગ્રંથનું નામ સત્સંગી જીવન રાખવામાં આવ્યું છે. ગ્રંથનું નામ પણ સાર્થક છે. જેમ વચનામૃત આપણો ધર્મગ્રંથ છે, એનું નામ વચનામૃત શા માટે છે? વચન રૂપી અમૃત છે. પરમાત્માના વચનો, પરમાત્માનો ઉપદેશ આ ધર્મગ્રંથની અંદર સંગ્રહિત કરેલો છે, એટલે એનું નામ વચનામૃત છે. હરિલીલામૃત, હરિની લીલા એને અમૃતની ઉપમા આપવામાં આવી છે, એટલે હરિલીલામૃત. એમ આ ગ્રંથનું નામ છે સત્સંગી જીવન. તો સત્સંગી જીવન શા માટે? સત એવા જે સંત અને સત એવા જે પરમાત્મા, એનો જે નિત્ય સંગ કરે છે ને સત્સંગી કહે છે. આપણે જયારે બહાર જઈએ ને ત્યારે લોકો આપણને શું કે, આ લોકો સ્વામિનારાયણના સત્સંગી છે. આપણે પણ કહીએ કે સ્વામી હું સત્સંગી છું. ક્યાંક ઉતારો લેવાનો થાય ને ત્યારે પૂછે, હા કે હું સત્સંગી છું, હું પાકો સત્સંગી છું. આપણો પરિચય ઘણીવાર આપણે સત્સંગી તરીકે આપીએ છીએ. તો સત્સંગી કોને કહેવાય? જે સત એવા જે સત્પુરુષ અને સત એવા જે પરમાત્માનો સંગ કરે છે એને સત્સંગી કહેવાય છે. એવા જે સત્સંગીઓ
સત્સંગીનામ જીવનમ, એ સત્સંગીનું જીવન કોણ હતું? જેમ માટલીનું જીવન જળ છે, જેમ મનુષ્યનું જીવન એ હવા છે, એમ સત્સંગીઓનું જીવન એ મહારાજ છે. કારિયાણીના 10ના વતનાવતની અંદર મુક્તાનંદ સ્વામી મહારાજને સંબોધન કરતા કહે છે કે મહારાજ, તમે તો સર્વે સત્સંગીના જીવન પ્રાણ છો. દરેક સત્સંગીના જીવન પ્રાણ મહારાજ આપ છો. અને જેવા હરિભક્તો હતા કે જેના જીવન પ્રાણ મહારાજ પોતે બનેલા હતા. મહારાજના ધામગમનના સમાચાર એ પાણવી ગામના પૂંજા ડોડિયાને મળ્યા. જેવા સમાચાર જાણ્યા અને પૂંજા ડોડિયા એ પોતાના ગાડા ઉપરથી હેઠા પડી ગયા અને કેટલાય દિવસ સુધી કંઈ ખાય નહીં, કંઈ પીવે નહીં. હરિભક્તોએ વાત કરી, ગોપાળાનંદ સ્વામી વાત કરી, કંઈક જમો તો ખરા. એ કે સ્વામી નથી જમવું એવું નથી, પણ મહારાજના ધામગમનના સમાચાર સાંભળ્યા પછી ગળા નીચે કંઈ ઉતરતું જ નથી. અને થોડાક દિવસો પછી એ પાણવીના પૂંજા ડોડિયા પણ મહારાજના વિરહની અંદર ધામમાં સીધાવી ગયા. જો જીવન મનાયું કહેવાય. જેમ જોબન પગીને મહારાજની ભસ્મ હતી ત્યાં સુધી જીવ્યા અને ભસ્મ ખલાસ થઈ ગઈ તો જોબનનું પણ પ્રાણ પંખેરું ઉડી ગયું. સત્સંગીઓનું જીવન મહારાજ બનેલા હતા. તો એવા સત્સંગીઓના જીવન મહારાજ કઈ રીતે બનેલા હતા એની વાતો આ ધર્મગ્રંથની અંદર વણી લેવામાં આવી છે. બીજું, સત્સંગીનઃ જીવનમ યસ્ય સહ, સત્સંગીઓનું જીવન તો મહારાજ હતા, પણ મહારાજનું જીવન સત્સંગીઓ પણ હતા. મહારાજે પણ આશ્રિતોને પોતાનું જીવન માન્યા હતા. મહારાજે જીવન માન્યા હતા એટલે સંતો હરિભક્તોની પોતે સંભાળ રાખતા હતા. મહારાજ એકવાર ભુજના લાધીબાઈ હતા, એના ભાઈ હરજીવનના લગ્ન હતા. મહારાજે લગ્ન સમારંભની અંદર જાન લઈને પાછા વળતા હતા. રસ્તામાં ભુજના લાધીબાઈ ગાડા પરથી પડી ગયા. ગાડા પરથી પડી ગયા અને એમના દાંત બંધાઈ ગયા. હજી પણ ગામડાની અંદર આ દાંત બંધાઈ જાય એટલે ખોલવાના પ્રયત્ન બધા કરતા હોય છે. દાંત બંધાઈ ગયા, જીભ આવી જાય તકલીફ થાય, જીભ નહોતી આવી પણ દાંત ફિટ થઈ ગયા, કોઈ રીતે ખુલે નહીં. મહારાજને વાત કરી, મહારાજ પોતે તાત્કાલિક નજીક આવ્યા. મહારાજ કે સગડી લાવો, તાવેથો લાવો, કડાઈ લાવો, બકરીનું દૂધ લાવો. મહારાજે બધું મંગાવ્યું. પછી મહારાજે જાતે રાબ બનાવી. આ બધું ભેગું કર્યા પછી મહારાજે રાબ બનાવી. મહારાજ લાધીબાઈ પાસે ગયા. 2-3 હરિભક્તોને કહે છે લાધીબાઈનું મોઢું ખોલો. વેલણ ભરાવ્યું અને 2 દાંત પોળા કર્યા. મહારાજ એની અંદર ધીમે ધીમે 1 ચમચી 2 ચમચી એમ કરતા કરતા રાબ પીવડાવતા ગયા અને લાધીબાઈ પોતે જાગ્રત થયા. થોડીક રાબ અંદર ગઈ, લાધીબાઈ જાગ્યા અને મહારાજ પોતે બોલ્યા કે બાઈ બચી ગઈ. પ્રત્યક્ષ ભગવાને બાઈની સંભાળ રાખી. પ્રત્યક્ષ ભગવાને પોતાના ભક્તની સંભાળ રાખી. લાધીબાઈને ઘરે લાવવામાં આવ્યા. મહારાજે 3 દિવસ સુધી જાતે રાબ બનાવી અને લાધીબાઈને પોતે પીવડાવી છે. એક પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સામાન્ય કોટીના પોતાના જીવો આ ભક્તોને રાબ બનાવી અને આવી શારીરિક અસ્વસ્થતાની વચ્ચે પણ આટલી સંભાળ રાખે તો મહારાજે સત્સંગીઓને પોતાનું જીવન માન્યા હોય તો જ આ શક્ય બને ને. મહારાજે પોતાના સંતોને, પોતાના ભક્તોને પોતાનું જીવન માન્યા હતા. આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પણ, આજે બાપા આપણા સૌનું જીવન છે. બાપા માટે દરેક હરિભક્તો પ્રાર્થના કરે, બાપા માટે તપશ્ચર્યા કરે, બાપા માટે જાત જાતની પ્રદક્ષિણાઓ કરે, બધું કરે. પણ સાથે સાથે બાપાએ પણ આપણને સર્વેને પોતાનું જીવન માન્યા છે. હરિભક્તો કેમ રાજી થાય એના માટે પોતાના જીવનની અંતિમ ઘડી સુધી એ ગુણાતીત પરંપરા એ સતત પ્રયત્નશીલ રહી છે. અને આજે 86 વર્ષે પણ પરમ પૂજ્ય સ્વામીશ્રી એટલા જ પ્રયત્નશીલ છે. સંતો હરિભક્તો એમનું જીવન મનાયા છે. આપણા પહેલા એક સંત હતા ચતુર્ભુજ સ્વામી, એમની તબિયત ખરાબ હતી, એમને ડાયાલિસિસ કરાવવું પડતું હતું. વર્ષો પહેલા ડાયાલિસિસ કરાવવું પડે, અત્યારે તો સહજ થઈ ગયું છે. એ વખતે અઘરું હતું, એનો પાછો ખર્ચો થાય. એટલે એ સંતને મનમાં થોડુંક એમ રહ્યા કરતો હતો કે મારી તબિયત ખરાબ, હું કોઈ શારીરિક સેવા તો કરી શકતો નથી, એટલે કંઈક મદદરૂપ તો થતો નથી, ઉલટાનો ડાયાલિસિસ કરાવવું એટલે સંસ્થાનો પૈસો એ ખર્ચાવડાવું છું. એટલે એમણે બાપાને વાત કરી કે સ્વામી હવે ડાયાલિસિસ કરાવવાનું રહેવા દો, હું ખોટો ભારરૂપ થઉં છું BAPS ની અંદર. એ વખતે પરમ પૂજ્ય સ્વામીશ્રી ગળગળા થઈ ગયા. સ્વામીશ્રી કહે છે પૈસાની ચિંતા આપ શા માટે કરો છો? અમે 2 ગામડા વધારે ફરીશું પણ તમારું સ્વાસ્થ્ય અમારે સારું રાખવું છે. જો પોતાના સંતો, પોતાના ભક્તો એ એમને જીવન મનાયા છે. હરિભક્તોને સહેજ પણ તકલીફ ન પડવી જોઈએ. સારંગપુર પુષ્પદોલોત્સવનો સમયો હોય, બાપા આવવાના હોય, એ પહેલેથી સ્વામીશ્રી ફોન કરી દે, સ્વામી કે હરિભક્તોના ઉત્તરમ દવા છંટાઈ કે નહીં, મચ્છરનું શું આયોજન કર્યું છે, બધું સામેથી પૂછાવે. એક એક હરિભક્તની સગડી વ્યવસ્થા એનું ધ્યાન પોતે રાખે. હરિભક્તોને શું જમાડવાના છો ત્યાંથી શરૂ કરી અને હરિભક્તોને ક્યાં સુવાડવાના છો
ત્યાં સુધીની બધી જ દરકારે પોતે રાખે છે, કારણ કે આપણે સૌ એમનું જીવન એમને આપણને માન્યા છે. એટલે અહીંયા એની પણ વાતો આવશે. સત્સંગીન જીવનમ યસ્ય સહ, એવા સત્સંગીઓની વાતો આવે. સત એવા જે પરમાત્મા અને સત એવા જે સંત, જે આપણે આગળ વાત કરી, એનો જે સંગ કરે એ સત્સંગીનું જીવન કેવું હોવું જોઈએ. સત્સંગીનામ જીવનમ, સત્સંગીનું જીવન કેવું હોવું જોઈએ, એની વાતો કોઈ છાપામાં ના આવે, એની વાતો આવા ધર્મ ગ્રંથોની અંદર આવે. એનો ઉપદેશ પણ કંઈક આપણે આની અંદરથી પ્રાપ્ત કરી શકીશું. એટલે આ ગ્રંથની પારાયણનો આપણે લાભ પ્રાપ્ત કરવાના છે. કથા વાર્તા તો વર્ષોથી આપણે સૌ સાંભળીએ છીએ. જીવનના અંત સુધી આ કથા વાર્તા સાંભળ્યા જ કરવાની છે, કારણ કે મહારાજે અંત્યના 24માં ઉલ્લેખ કર્યો છે કે જે ભગવત કથા વાર્તા સાંભળે છે એની અંદર રૂડા ગુણની પ્રાપ્તિ થાય છે. એ ભગવાન અને સંતનું સ્વરૂપ એ પોતે સમજી શકે છે. પણ કથા વાર્તા સાંભળવી કરી તે કથા વાર્તાને પ્રીતિ સાથે સાંભળવાની છે. રામચરિત માનસમાં ઉલ્લેખ આવે છે, જ્યારે રામચંદ્ર ભગવાન એ સીતાજીની શોધ કરતા કરતા શબરીની કુટીરે પધાર્યા. શબરી છેલ્લા કેટલાય વર્ષોથી રામચંદ્ર ભગવાનના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. જેવા રામચંદ્ર ભગવાન ત્યાં પહોંચ્યા, શબરીએ એઠા અને મીઠા બોર એ ભગવાનને અર્પણ કર્યા. શબરીએ હર્ષાશ્રુથી ભગવાનના ચરણ પખાડ્યા, ભગવાનને વંદન કર્યા, પ્રણિપાત કર્યા, બોર જમાડ્યા ભગવાનને. ભગવાન થોડોક સમય ત્યાં રોકાવ્યા. પછી રામચંદ્ર ભગવાનને શબરી કહે છે, અધમ તે અધમ ઇતિમય મંદ નારી, હું અધમ છું. રામ ભગવાન એની સામે જોઈ રહ્યા છે. એ સમયે શબરી કહે છે, પ્રભુ, એક તો પહેલું કે હું સ્ત્રી છું, બીજું હું અભણ છું, ત્રીજું હું બિલડી જ્ઞાતિનું છું. ત્રણે ત્રણ રીતે મારામાં કોઈ સારા ગુણો નથી. અધ્યાત્મનો એકડો પણ મને આવડતો નથી. આપ મને કંઈક સદુપદેશ આપો. રામાયણમાં શબરીની આવી વિનંતી સાંભળી અને રામચંદ્ર ભગવાન જે સદુપદેશ આપે છે એની વાત કરતા ગોસ્વામી તુલસીદાસજી લખે છે, 9 પ્રકારની ભક્તિનો ઉલ્લેખ એ રામચંદ્ર ભગવાન શબરીને પોતે સમજાવે છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. રામચંદ્ર ભગવાન સાક્ષાત ભગવાન હોવા છતાં શબરીને કહે છે, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પહેલી ભક્તિ તું સંતનો સંગ કરજે. દૂસરી રતિ મમ કથા પ્રસંગા, બીજી ભક્તિ મારી કથાની અંદર તું રતિ રાખજે, પ્રીતિ રાખજે. કથા તો સાંભળવાની છે, પરંતુ એની અંદર કંઈક પ્રીતિ થાય, એની અંદર કંઈક રતિ થાય, એવો પ્રયત્ન આપણે સૌએ કરવાનો છે. તો કથા વાર્તામાં પ્રીતિ થાય તો ભગવાનમાં પ્રીતિ થાય. એવા સત્સંગીજી ધર્મગ્રંથમાં પ્રીતિએ સહિત મન પરોવીને કથા વાર્તાને સમજવાનો, સાંભળવાનો કંઈક પ્રયત્ન કરીશું. ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થવાના છે, પરંતુ ભગવાન પ્રગટ થાય એ પહેલા પૃથ્વી પર કેવી દુર્દશા હતી, ભારતની પરિસ્થિતિ કેવી વિપરીત હતી, એનું વર્ણન ઘણા બધા પરમહંસોએ, ઘણા બધા લેખકોએ પોતાના ધર્મગ્રંથોની અંદર કરેલું છે. બદ્રિકાશ્રમના શાપને તો એક નિમિત્ત બનાવ્યો છે, પરંતુ સાથે સાથે પૃથ્વી પર ભગવાનના પ્રાગટ્યની આવશ્યકતા હતી. કળિયુગનું જોર એ વધી રહ્યું છે, અધર્મની માત્રા એ પણ વધી રહી છે. કેવો અધર્મ એ રાજાઓ કરતા હતા, કેવો અધર્મ સાધુઓ કરતા હતા, કેવો અધર્મ ગૃહસ્થો કરતા હતા, એનો ઉલ્લેખ એ આપણા ધર્મગ્રંથોમાં નોંધાયેલું છે. રાજકીય પરિસ્થિતિ વિપરીત હતી, રાજાઓની જો હુકમી હતી, કાઠી દરબારો એ દરેકને રંજાડતા હતા, પરેશાન કરતા હતા. ગઢપુરની અંદર એક દરબાર બાલો લઈને જતા હતા, અને બાલા જેવી વસ્તુ, લાંબી વસ્તુ કહેવાય, અણીદાર શસ્ત્ર કહેવાય, એને ઊભું રખાય તો આડું રાખીને ચાલે, બાલો આડો રાખીને ચાલે. સામે પટેલ પોતે આવતા હતા, પટેલને બાલાની અણી વાગી ગઈ. પટેલ, બાપુ થોડુંક સંભાળીને ચાલો ને. બાપુ આગળ તો વિનંતી જ કરવાની હોય ને, વિનંતી કરી, બાપુ સંભાળીને ચાલો. અલા પટલા, મારો બાલો આંધળો છે, પણ તું ક્યાં આંધળો છે? એ બોલવાનું નહીં આ લોકોની સામે. દાદા ખાચરના બાપુજી હતા, હેબલ બાપુ, તલવારને ધાર કાઢી અને પછી ટેસ્ટિંગ કરવું પડે ને. ચપ્પાની ધાર કાઢીએ તો કેળા પર કે સફરજન પર કે શાકભાજી સુધારવામાં કામ લાગે, એમાં ટેસ્ટિંગ કરાય. હવે તલવારનું ટેસ્ટિંગ બટાટા પર થોડું થાય. એટલે તલવાર લઈને પોતે નીકળ્યા અને ગામમાં મસ્જિદમાં કેટલાક મુસલમાનો નમાજ પડતા હતા, એ મુસલમાનોના માથા વધેરી નાખ્યા, 5-10 મુસલમાનો મારી નાખ્યા. તલવારનું ટેસ્ટિંગ કરવા માટે આ રીતે મુસલમાન માથા વધેરી શકતા હોય, એ લોકો યુદ્ધના મેદાનમાં શું કરતા હશે? આવી દાદાગીરી આવા માણસોની હતી. બ્રાહ્મણો એ ધર્મભ્રષ્ટ બન્યા હતા,
મહેમદાબાદની અંદર એક વિપ્રના ઘરમાંથી 60 મણ જેટલું માંસ નીકળ્યું હતું. સામાજિક કુજો, સતી પ્રથાના, બાળકીને દૂતી કરવાના કુરિવાજો, આવા સમયની અંદર ભગવાનના પ્રાગટ્યની અનિવાર્યતા હતી. અંધારું છવાઈ ગયું હતું. જરૂર હતી એક સહજાનંદ રૂપી સૂરજની. એ પૃથ્વી પર પ્રગટ થાય, અંધારું દૂર થાય. બધા ભગવાનને પ્રાર્થના કરે. એ સમયે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે પૃથ્વી પર પ્રગટ થવાનો સંકલ્પ કરે છે. ભગવાન પૃથ્વી પર પ્રગટ થવાનો સંકલ્પ કરે છે. સાથે સાથે અસુરોએ પણ પોતે સંકલ્પ કરી લીધો કે ભગવાન જાય એ પહેલા આપણે નીચે આપણું નેટવર્ક પાવરફુલ કરી, કોઈ કહે થાવ તેની મામી. હરિભક્ત ચિંતામણીમાં સરસ ઉલ્લેખ આવે છે. એક કાકા થયા, એક મામા થયા, બને એટલા નજીકના વર્તુળમાં જન્મ લેવો જેથી ઘડીએ ઘડીએ હેરાન પરેશાન કરી શકાય. એટલે આ બધાએ જન્મ ધારણ કરવાનો સંકલ્પ કરી અને જન્મ ધરવા માંડ્યા. હવે ભગવાન પૃથ્વી પર પોતે પ્રગટ થવાના છે, પરંતુ ભગવાન પ્રગટ થાય એ પહેલા ભગવાનના માતા પિતા એ પ્રગટ થાય છે. ઉલ્લેખ કરતા શતાનંદ સ્વામી લખે છે, અસ્તિ કૌશલ દેશેષુ પુરમ ઇટ્ટાર સંજ્ઞકમ સરટવા ઉત્તરે તીરે ચાતુર્વર્ણે જનાવૃતમ. કૌશલ દેશમાં, સરવાર પ્રદેશમાં મેહદાવ નામે એક ગામ છે. ત્યાં શિવનેત્ર રાજા હતા. એના એક વિપ્ર હતા, રાજ્યના એક વિપ્ર હતા, બ્રાહ્મણ હતા, કન્હીરામ પાંડે. એના દીકરાનું નામ બાલ શર્મા હતું. એ બાલ શર્માને એમની પત્ની ભાગ્યવતી થકી સંવત 1796 કારતક સુદ એકાદશી બુધવારના રોજ એક પુત્રનો જન્મ થયું. એનું નામ દેવ શર્મા પાડવામાં આવ્યું. પરંતુ દેવ શર્માને ધર્મની અંદર ખૂબ આસ્થા હતી, ધર્મની દ્રઢતા હતી. એટલે એનું બીજું નામ ધર્મ દેવતા પણ લોકો એને કહેવા લાગ્યા. ધર્મદેવ તરીકે પણ લોકો એને સંબોધવા લાગ્યા. આ રીતે ધર્મ દેવતાનું પ્રાગટ્ય થયું. બીજું ભક્તિદેવીનું પ્રાગટ્યનો ઉલ્લેખ કરતા લેખક પોતે જણાવે છે કે સરવાર પ્રદેશમાં મખોડા તીર્થ પાસે છપૈયા નામે ખૂબ રળિયામણું ગામ હતું. ત્યાં કૃષ્ણ શર્મા વિપ્ર અને પત્ની ભવાની દેવી થકી સંવત 1798 કારતક સુદ પૂર્ણિમા બુધવારના રોજ મૂર્તિનો જન્મ થયો. મૂર્તિ દેવીનો. પુત્રીનું નામ બાલા હતું. લોકો એને બાલા કહીને બોલાવતા હતા, પરંતુ બાળપણથી ભક્તિમાં રત હતી, ખૂબ ભક્તિ કરતી હતી, એટલે લોકો એને ભક્તિ દેવી તરીકે પણ સંબોધવા લાગ્યા. સાથે સાથે ભગવાનમાં એને અપાર પ્રીતિ હતી, પ્રેમ હતો, પ્રેમ વાળી હતી, એટલે લોકો એને પ્રેમવતી તરીકે પણ બોલાવા લાગ્યા. આજે જેમ પુરુષો માટે સ્વામિનારાયણ પ્રકાશ બહાર પડે છે, એમ બહેનો માટે અક્ષરપીઠ દ્વારા જે મંથલી મેગેઝિન બહાર પડે છે એને પ્રેમવતી કહે છે. આપણે અહીંયા ઉપાર ગૃહ બનાવ્યો છે ને, પ્રેમવતી ઉપાર ગૃહ. તો પ્રેમવતી એ ભક્તિ દેવીનું બીજું નામ છે. અહીંયા ભગવાનના માતા પિતા એ બંનેનું પ્રાગટ્ય થઈ ચૂક્યું. યોગ્ય ઉંમર થતા એ ધર્મ અને ભક્તિ દેવીના લગ્ન થાય છે. કૃષ્ણ શર્માને 3 દીકરી હતી, ચંદન, વસંતા અને ભક્તિ. એમાં ભક્તિએ ખૂબ પ્રિયતા, નાના હતા. કૃષ્ણ શર્માને દીકરો નહોતો, 3 દીકરીઓ હતી. એટલે લગ્ન થયા પછી ધર્મ દેવતાના પિતાને વિનંતી કરે છે કે આપના પુત્ર ભણેલા છે, મારે કોઈ દીકરા નથી, તો આપના દીકરાને મારા ઘરે અહીંયા આપ છોડીને જાઓ. અહીંયા ઘર જમાઈ તરીકે રહે. છપૈયા એ ભગવાનના પિતાશ્રીનું જન્મસ્થાન નહોતું, છપૈયા એ માતુશ્રીનું સ્થાન હતું. એટલે અહીંયા રહેવા માટે વિનંતી કરે છે. ધર્મદેવતાના પિતા બાલ શર્મા એ છપૈયામાં ધર્મદેવતાને મૂકી અને પછી પોતે પરત પધારવાના હતા. પરંતુ જતા પહેલા લગ્ન કરેલા એ પોતાના દીકરા અને પોતાની પુત્ર વધુને ખૂબ સુંદર ઉપદેશ આપે છે. સત્સંગી જીવન ધર્મગ્રંથમાં ઘણા બધા ઉપદેશ આપવામાં આવેલા છે. એની અંદર ગૃહસ્થો માટે પતિ પત્નીએ આદર્શ જીવન કરી રીતે વિતાવવું જોઈએ એનો દિવ્ય સંદેશ એ આ ગ્રંથની અંદર લખેલો છે. એ ઉપદેશ આપતા બાલ શર્મા પોતાના પુત્રને પુત્રવધુને સમજાવે છે. એમાં સર્વપ્રથમ પુત્રવધુને ઉપદેશ આપતા કહે છે, શૃણુ કલ્યાણી ભદ્રમ તે વચનમ હિતકૃત્મમ સુશીલા પાપ ભીરુસ્ત્વમ ભવનિત્યમ પતિવ્રતા. ભક્તિ દેવીને બાલ શર્મા ઉપદેશ આપતા કહે છે કે પતિવ્રતાના નિયમ ધર્મમાં તમે દ્રઢ રહેજો. કદાચ બીજું કંઈ નહીં આવડે તો ચાલશે, શિવણના ક્લાસ નહીં કર્યા હોય, હોમ સાયન્સ નહીં કર્યું હોય, બ્યુટી પાર્લરનું નહીં શીખ્યા હોય, હાર બનાવતા નહીં આવડતા હોય, તોરણ બનાવતા નહીં આવડતા હોય, એ બધું નહીં આવડતું હોય તો પણ ચાલશે, પણ આ પેલું પાકું કરજો, આની દ્રઢતા તમે કરજો. પતિની આજ્ઞાનું એ પાલન કરવાનું છે, એની વિશે દિવ્ય ભાવની દ્રઢતા કરવાની છે. શિક્ષાવત્રીમાં મહારાજે લખ્યું, અંધો રોગી દરિદ્રો વા શંડો વાચ્યમ ન દુર્વચઃ. પોતાનો પતિ ગમે તેવો હોય, અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, છતાં પણ એની સાથે દિવ્ય ભાવની દ્રઢતાથી
એ જોડાઈ રહેવાનું છે. આ પતિવ્રતાનું લક્ષણ છે. ગમે તેવી કસોટી થાય છતાં પણ પતિને વિશે દિવ્ય ભાવની દૃઢતા. રામાયણમાં ઉલ્લેખ આવે છે કે જ્યારે સીતાજીનું અપહરણ એ રાવણ પોતે કરી ગયા. આ તરફ રામ ભગવાનને ખબર મળી, પાકું થયું કે સીતાજી લંકામાં બિરાજમાન છે. રામ ભગવાન એ સીતાજીને પ્રાપ્ત કરવા માટે વાનરોને નિમિત્ત બનાવી અને સમુદ્ર ઉપર સેતુ બાંધે છે. સેતુ બાંધીને ત્યાં પહોંચે, રાવણ સાથે યુદ્ધ થયું, રાવણને મારી નાખ્યો અને પછી સીતાજીને લાવવાના હતા. રામચંદ્ર ભગવાન વિભીષણને કહે છે કે અશોક વાટિકામાં જાઓ અને સીતાજીને આદેશ આપ્યો દાસીઓને સ્નાન કરાવે. સ્નાન કર્યા પછી નવા વસ્ત્ર ધારણ કરે અને પછી સીતાજી મારી પાસે આવે. સીતાજી છેલ્લા ઘણા સમયથી રામચંદ્ર ભગવાનને મળવા માટે આતુર હતા. એ કહે છે સ્નાન પછી કરશું, નવા કપડા પછી પહેરીશું, પહેલા મારે ભગવાનના દર્શન કરવા છે. છતાં પણ રામ ભગવાનનો આદેશ હતો એટલે દાસીઓ એમને સ્નાન કરાવે છે. સ્નાન કર્યા પછી નવા વસ્ત્ર પરિધાન કર્યા અને પછી ત્યાં પહોંચે છે. યુદ્ધના મેદાનની અંદર રામચંદ્ર ભગવાન, લક્ષ્મણ, હનુમાનજી એ બધા ઉભેલા હોય છે. લાખો કરોડોની સંખ્યામાં વાનરોની સેના પણ હોય છે. સીતાજીએ રામચંદ્ર ભગવાનને જોયા અને દોટ મૂકી ભગવાનના ચરણોમાં જ્યાં પ્રણિપાત કરવા જાય છે. રામચંદ્ર ભગવાન કે ત્યાં જ ઉભા રહી જાઓ, સ્પર્શ કરશો નહીં, અડવાની કોઈ જરૂરિયાત નથી. સીતાજીને આઘાત લાગે છે કે રામ આવું શા માટે બોલે છે. છતાં રામ ભગવાન આગળ શું વાત કરે છે, હે સીતા, એમ ન માનશો કે મેં જે કંઈ યુદ્ધ કર્યું છે એ તમારા માટે કર્યું છે એવું ન માનતા. મેં જે કંઈ સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો એ તમારા માટે બાંધ્યો છે એવું ન માનતા. એ તો મારા રઘુકુળને લાંછન ન લાગે એના માટે આટલો પુરુષ પ્રયત્ન કરેલો છે. વધારે આંચકો બધાને લાગવા માંડ્યો કે બધું જે કંઈ કર્યું સીતા માટે જ કર્યું છે અને આવી વાતો શા માટે કરે છે. એના કરતા પણ અધિક રામચંદ્ર ભગવાન શું કહે છે કે રાવણને તો મારી નાખ્યો છે, પણ હવે તમારી ઈચ્છા હોય તો તદ્ગચ્છ તનુજાનિદ્ય યથેષ્ટમ જનકાત્મજે એતા દશ દિશો ભદ્રે કાર્યમસ્તી નમે ત્વયા. હે સીતા, આ 10 દિશાઓ ખુલ્લી છે, તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહો, મારે તમારું કોઈ જ કામ નથી. તમારી ઈચ્છા હોય તો વિભીષણ સાથે લગ્ન કરી લો, તમારી ઈચ્છા હોય તો ભરત અને શત્રુઘ્ન સાથે લગ્ન કરી લો. જે સ્ત્રી રાવણના દરબારમાં આટલા મહિના સુધી રહી હોય, નહીં ત્રામ ત્વામ દૃષ્ટવા દિવ્ય રૂપામ મનોરમામ, તને મનોહર સ્ત્રીને જોયા પછી રાવણનું મન કે શરીર ઠેકાણે ન જ રહ્યું હોય, તને ભ્રષ્ટ કરી જ હશે. આ કઈ સીતાને રામચંદ્ર ભગવાન આવી વાત કરી રહ્યા છે. જે સીતાને હનુમાનજી કહે છે કે માતા મારા ખભા પર બેસી જાઓ, તમને હું રામ ભગવાન પાસે પહોંચાડી દઉં, સમુદ્ર ઉપર સેતુ બાંધવાની કોઈ આવશ્યકતા જ નહીં રહે. સીતાજી હનુમાનજીને કહે છે, જે હનુમાનજી તો બ્રહ્મચર્ય નિષ્ઠ હતા, એ હનુમાનજીને પણ ના પાડી દે છે કે હું પારકા કોઈ પુરુષનો સ્પર્શ નહીં કરું. રાવણે તો પરાણે મારો સ્પર્શ કર્યો હતો એટલે મારે સ્પર્શ કરવો પડ્યો હતો, પણ હું જાણી જોઈને તો તમારો પણ સ્પર્શ નહીં કરું. જે સીતાજીનો સ્પર્શ કરવા માટે રાવણ આવતો ત્યારે વચ્ચે એક ઘાસનું તણખલું મૂકી રાખતા હતા. રાવણ સીતાની સામે જોઈને વાત પણ ન કરી શકે તો સ્પર્શની વાત તો ક્યાં રહી. આટલા મહિના દરમિયાન સીતાજીનો સ્પર્શ કરી શક્યો નથી. એ સીતાજી માટે રામચંદ્ર ભગવાન કહે છે કે તમે ભ્રષ્ટ થયા જશો અને વિભીષણ સાથે લગ્ન કરી લો. આટલું હળહળતું અપમાન કરે, આવી ટીકા કરે, આવું દોષારોપણ કરે અને પછી વિનંતી થઈ અને પેલી અગ્નિ પરીક્ષામાંથી પસાર થયા. નિર્વિઘ્નપણે કોઈ કલંક ન રહ્યું, પછી સ્વીકાર કર્યો. ભગવાન જાણતા હતા છતાં આવું શા માટે કરે છે. અયોધ્યાની અંદર આવ્યા, રાજ્યાભિષેક પુનઃ થયો, પછી તો રહેવા લાગ્યા. સગર્ભાવસ્થામાં સીતા હતા, ફરીથી પાછું પેલા ધોબીએ વેણ માર્યું અને રામચંદ્ર ભગવાને ફરીથી સગર્ભાવસ્થામાં સીતાજીને ત્યાં જંગલની અંદર મોકલી દીધા. આવા સીતાજી આટલા કષ્ટ સહન કર્યા પછી પણ રઘુવંશમાં ઉલ્લેખ આવે છે, સીતાજી ભગવાનને પ્રાર્થના કરે છે, ભૂયો યથામે જનનાંતરેપી ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ. હે પ્રભુ, જન્મો જન્મ રામચંદ્ર ભગવાન એ જ મારા પતિ થાય, એમનો કોઈ પ્રકારે મને વિયોગ ન થાય. આજના જમાનામાં કોઈ પતિ આવું કરે તો, જો કે અત્યારે સહન જ ન કરે અને કદાચ કરે તો આવી માગણી કરે કે તમે મારા જન્મો જન્મ પતિ થજો, કાળ મુખા હાથ જન્મમાં તારું મોઢું ન બતાવતો, એમ ન કે જન્મો જન્મ પતિ માગે એને આવી તકલીફો આપી, હેરાન પરેશાન કરી નાખ્યો એના ઘરવાળાને. જો અહીંયા આપણી એટલી દ્રઢતા ન રહે, સીતાજીની આવી કસોટી કરી છતાં પણ પૂર્ણપણે વફાદાર, પોતાના પતિ સિવાય કોઈ બીજો સંકલ્પ નહીં. આજે સમાજની અંદર જેટલા કઈ પ્રશ્નો સર્જાય છે એ પરસ્પર પતિ પત્નીના સંબંધની અંદર જે કઈ
નિયમ ધર્મની ખામી છે, એને કારણે પ્રશ્નો સર્જાતા હોય છે. એટલે અહીંયા બાલ શર્મા ઉપદેશ આપે છે કે પતિવ્રતાના ધર્મમાં અચળ રહેજો. કેવળ પતિવ્રતાના ધર્મ જ શાસ્ત્રમાં નથી લખ્યા, પત્ની વ્રતાના પણ લખ્યા છે. સતીના ધર્મ નથી હોતા, સતાના પણ ધર્મ હોય છે. એટલે બાલ શર્મા હવે ધર્મ દેવતાને ઉપદેશ આપતા વાત કરે છે. પુત્રત્વમ નનુ સુગ્નોસી વેદશાસ્ત્ર પારગ તથાપિ શાસ્મી ભદ્રમ તે વૃદ્ધત્વાત પિતૃભાવત. હે પુત્ર, તું તો વેદ શાસ્ત્રમાં પારંગત છે. આમ તો મારે તને કોઈ સલાહ સૂચન ના આપવા જોઈએ, છતાં પણ એક વડીલની ભાવનાથી હું તને કેટલીક સલાહ આપું છું, સદુપદેશ આપું છું. પોતાના દીકરા સાથે વાત કેમ કરવી ને એ પણ બાલ શર્મા આપણને શીખવે છે. છોકરાના લગ્ન થઈ જાય પછી એની સાથે જુદા પ્રકારની મર્યાદા હોય. છોકરો નાનો હોય ત્યાં સુધી કાન મચડાય, પણ લગ્ન કરીને આવે છોકરાને કાન ખેંચાય ને ઘરવાળાની હાજરી ન ખેંચાય. કંઈક મર્યાદા રહે છે, કંઈક એની સાથે વિવેક રહે છે. એક ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ પાસે પોતાના છોકરાને લઈને આવ્યા અને પછી બાપાનો હાથ પકડી બાપા આગળ લઈ આવ્યા અને પછી પોતાના છોકરાનો કાન મચડ્યો, બાપાના ખોળામાં માથું નમાવ્યું અને પછી કે સ્વામી આ હરામખોરને સમજાવો. મોટી ઉંમરનો 21 વર્ષનો છોકરો એનું માથું આમ નમાય કે હરામખોર ડોબાને સમજાવો. હવે સમજતો છે તો એ સમજશે. એની સાથે કંઈક વાર્તાલાપ એ પ્રકારનો એનો અભિગમ, મનોવૈજ્ઞાનિક અભિગમ કંઈ સમજવો જોઈએ. લંડનમાં એક છોકરાએ કાનમાં બુટીયું પહેર્યું હતું. બાપા પાસે એના બાપુજી લઈ આવ્યા, ગુસ્સે થઈ ગયેલા અને સ્વામીને કે સ્વામી અત્યાર સુધીમાં મારી 21 પેઢીમાં કોઈએ બુટિયા પહેર્યા નથી અને આ ડોબો બુટિયા પહેરવા માંડ્યો છે, કઢાવવાનું બુટિયું હાલ ને હાલ કઢાવો. બાપા કે તમે થોડીક વાર ઉભા રહો. કે પછી સ્વામીએ પેલાને પૂછ્યું, એનો પક્ષ રાખ્યો. સ્વામી કે એને બુટિયું પહેરે એમાં ખોટું શું કર્યું? પેલા કે સ્વામી ખોટું જ કર્યું છે ને, આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક્યાં બુટિયા પહેરવાની વાત આવે છે? સ્વામી કે ભલે આપણામાં નથી આવતી, પણ પહેલા તો આપણા ભગવાન રામ ભગવાન, કૃષ્ણ ભગવાન બધા બુટિયા પહેરતા હતા. આણે તો એક જ કાનમાં પહેર્યું છે, એ લોકો તો બે બે કાનમાં પહેરતા હતા. તો પેલો રાજી થઈ ગયો, વાહ કે મને બાપા સમજી શકે છે, આ મારો બાપ સમજતો નથી. એને પ્રતીતિ આવી ગઈ. જો સ્વામી એને સમજી શક્યા, સાંઈ ભાઈ ધીમે ધીમે વાત કરે કે બેટા કેટલા સમયથી પહેર્યું છે? એ કે સ્વામી થોડા કોણે પહેરાવડાવ્યું તને? એ કે મારા મિત્રએ વાત કરી. કેટલું પહેરીશ? એ કે સ્વામી શોખ છે મને અને ફેશન છે. સ્વામી કે ફેશન ચાલે ત્યાં સુધી પછી નહીં પહેરે? ના સ્વામી પછી કાઢી નાખીશ. અને ધીમે ધીમે સ્વામીશ્રી વાત કરતા ગયા અને થોડાક સમયમાં એની જાતે કાઢી પણ નાખ્યું. જો એને સમજીએ કંઈક, એની સાથે આ સંબંધ કેળવાય તો એ આપણા બનીને રહે છે. તો અહીંયા ધર્મ દેવતા સાથે એ સંબંધ કેળવ્યો હતો એટલે એને કંઈક ઉપદેશ આપે છે. બાળકો મા બાપના બનીને નથી રહેતા. આજે મા બાપને બાળકો રાખવા તૈયાર નથી, એને સમજી શકતા નથી, એવા કંઈ સંસ્કાર આપી શકતા નથી. અહીંયા ધર્મ દેવતાને પ્રારંભથી જે સંસ્કાર બાલ શર્માએ આપેલા હતા. અમદાવાદમાં એક ડોક્ટર મા બાપે પોતાના 8 વર્ષના દીકરાને પૂછ્યું કે અમે જયારે મોટા થઈશું ત્યારે તું અમારી સંભાળ રાખીશ ને? સાંભળજો, ડોક્ટર મા બાપ પોતાના 8 વર્ષના છોકરાને પૂછે છે. એ સમયે છોકરો જવાબ આપતા કહે છે, ડેડી ધેટ આઈ વિલ હેવ ટુ આસ્ક માય વાઇફ. મારે મારા ઘરવાળાને પૂછવું પડે તમને રાખવા કે નહીં. જેને મૂછનો દોરો પણ નથી ફૂટ્યો એ કહે છે મારા ઘરવાળાને મારે પૂછવું પડે. આ સમાજની પરિસ્થિતિ છે. શા માટે આવા પ્રશ્નો સર્જાય છે? જે દેશમાં શ્રવણ થયો એ જ દેશમાં આવી પરિસ્થિતિ કેમ? કારણ કે પાયામાં ખોટ છે. કંઈ સંસ્કાર આપી શક્યા નથી, એનું કંઈક જતન કરી શક્યા નથી. વધારે પડતો વિશ્વાસ, બીજું બધું આપે, એને સંપત્તિ આપે પણ સંસ્કાર ના આપે. એક ઘરના ફળિયાની અંદર વાવેલા છોડનું આપણે જતન કરીએ, ક્યારાની અંદર તુલસી વાવી હોય એનું જતન કરીએ, મહેંદી વાવી હોય તો એને કાપે કે મહેંદીના પાંદડા વધી ગયા છે એને કટિંગ કરવું જોઈએ, પણ આપણા ઘરમાં આપણા છોકરાના વાળ વધી ગયા છે એનું કટિંગ કરાવવું જોઈએ એવો વિચાર આવે છે? એને ઓછા કરાવવા જોઈએ, એને થોડો કંટ્રોલમાં રાખવો જોઈએ, એનો વિચાર આપણને ન આવે. વધારે પડતો ઘણીવાર વિશ્વાસ મૂકી દઈએ. બોમ્બે હું પારાયણ કરવા આવ્યો ને ત્યારે એક ભાઈના ઘરે પધરામણી અમે ગયા હતા અને પછી એના છોકરાના હાથની અંદર મોબાઈલ હતો. હું 2003માં કે ત્યાં આવ્યો હતો અને પછી એ છોકરાના હાથમાં મોબાઈલ હતો એટલે મેં આજથી 4-1 વર્ષ પહેલા મોબાઈલ અને એ 10મા ધોરણના છોકરાના હાથમાં. એટલે મેં એને બાપુજીને પૂછ્યું કે મોબાઈલ રાખવાની શું જરૂર છે? એ કે સ્વામીજી આપણે પૈસા છે ભલે મોબાઈલ રાખતો, કે ભણે છે ને એ બાને ભણે તો છે કે સ્વામી મોબાઈલ રાખી. એટલે મેં પેલા છોકરાને પૂછ્યું કે મોબાઈલ રાખવાની તારે જરૂરિયાત શું છે? એ કે સ્વામીજી હું ટ્યુશનમાં જઉં, 10મા ધોરણમાં છું એટલે, અને ટ્યુશનના ટાઈમ બદલાય તો મારો મિત્ર મને ફોન કરીને કહી દે કે આજે ટ્યુશનનો ટાઈમ બદલાયો છે એટલે તું ના આવતો
એટલો મારે ધક્કો ન થાય, ધક્કો ના ખાય મારો ટાઈમ ન બગડે, પેટ્રોલ બચે, કેટલો બધો લાભ આ મોબાઈલથી થાય છે. આવી બધી વાતો એને મને કરી. એ તો જાણે એમ જ જાણતો હશે કે હું અંગૂઠા છાપ છું. આપણે કઈ ભણેલા જ ન હોઈએ ને કે ટ્યુશનના ટાઈમ ક્યારે બદલાય આપણને ખબર જ નહીં પડતી હોય. પછી મેં એને કીધું કે મોબાઈલ તારો મારા હાથમાં આપ તો જોવા તો આપ. એટલે મોબાઈલ જેવો મેં હાથમાં લીધો, ન કરે નારાયણ, ન કરે સ્વામિનારાયણ, અને મોબાઈલ એ વાઇબ્રેટિંગ મોડ પર હતો ને અચાનક માતાજી આયા, હલવા લાગ્યો. મોબાઈલ હલ્યો, સ્ક્રીન પર એક વાક્ય લખેલું આવ્યું. સ્ક્રીન પર વાક્ય હતું, મેં વાંચ્યા, પછી એની કાનની બૂટ પકડી, પેલા છોકરાની ને એના બાપની બંનેની. સ્ક્રીન પર વાક્ય હતું, ઈશા કોલિંગ યુ, ઈશા કોલિંગ યુ. એટલે મેં પેલા છોકરાને પૂછ્યું, હુ ઇઝ ઈશા? એટલે એ નીચું જોઈ ગયો. પછી મેં એના બાપુજીને પૂછ્યું, હુ ઇઝ ઈશા? તમારી પુત્રવધુનું નામ છે? સગાઈ કરી રાખી છે? આ પુત્રવધુ છે? એટલે એના બાપ પણ નીચું જોઈ ગયા. પછી મેં કીધું, તમારા દીકરાને ટ્યુશનના ટાઈમ બદલાય એટલે મોબાઈલ રાખે છે, કે ચોપાટી ઉપર કે બગીચાની પાળી પર બેસવાના ટાઈમ બદલાય એટલે મોબાઈલ રાખે છે? સહેજ વિચાર ક્યારે કરીએ છે ખરા? બીજું બધું આપીએ છે, બીજું જતન થાય છે, આ જતન નથી થતું એટલે પ્રશ્ન ઉભા રહે છે. સમાજમાં મુખ્ય ખોટ આ છે. તો ધર્મ દેવતાના પિતાશ્રી બાલ શર્મા કરી શક્યા હતા. એને પહેલેથી આ સંસ્કાર આપી શક્યા હતા અને વિશેષ દ્રઢતા કરાવતા પોતે કહે છે, મધ્યમ માનસમ પારદાર્યમ સ્તૈન્યમ સ્વપ્રહિંસનમ જાતિ ભ્રંશ કરમ કર્મ સર્વથા દૂર તહ ત્યજે. હે પુત્ર, મદ્ય અને માંસનો તું હંમેશા ત્યાગ રાખજે. જીવનમાં ગમે તેટલી વિપરીત પરિસ્થિતિ આવે છતાં પણ તું ક્યારેય દારૂ પાન કરતો નહીં. આ દ્રઢતા કરાવી. મા બાપ આ દ્રઢતા પોતાના સંતાનોમાં કરાવી શકે છે. જાદુગર કેલાલનું નામ સાંભળ્યું છે ને બધાએ? એ કેલાલના મિત્ર છે રાજ કપૂર. રાજ કપૂર તો ઉપડી ગયા, કેલાલ જીવે છે. એ રાજ કપૂરે ત્યાં ચેમ્બુરમાં આરકે ફિલ્મ સ્ટુડિયો છે અને ત્યાં પાર્ટી ગોઠવેલી હતી. એમાં કેલાલ પોતે ત્યાં ગયા હતા અને રાજ કપૂરની પાર્ટી હતી. મોટા મોટા ફિલ્મ સ્ટાર આવેલા હોય અને આવા મોટાના લગ્નની અંદર કે પાર્ટીમાં કોણ આવે? જેમ ગઈકાલે મોટા ભાઈના લગ્ન થઈ ગયા દીકરાના, તેના લગ્નની અંદર કોણ હોય? મોટા મોટા માણસો જ આવેલા હોય ને. સામાન્ય નવસારીમાંથી કોઈ કંકોત્રી આવી હતી અભિષેકની, કદાચ ખબર નહીં અહીંયા કોકના આવતી હોય તો, પણ એમાં આપણને થોડા બોલાવે. તે બધા ભેગા થયેલા હોય મોટા મોટા માણસો. એમાં કેલાલ પણ પોતે ગયેલા હતા અને એ લોકોની પાર્ટીમાં શું હોય? લીંબુનું શરબત હોય, વરિયાળીનું પાણી હોય. એ લોકોની પાર્ટીમાં દારૂ હોય બધા. એટલે દારૂ બધાના પ્યાલા બધાને આપતા હતા, વેઇટર બધાને આપ્યા કરે, બધા પીધા કરે. કેલાલ પાસે લઈ ગયો. કેલાલને કે સર પ્લીઝ. કેલાલે ના પાડી દીધી, આઈ કાન્ટ ડ્રિંક ઇટ, હું નહીં પી શકું. બહુ સમજાય, કેલાલ ના પાડે છે. પછી બીજું કંઈક રસના જેવું કે અથવા કંઈક પેલું થમ્સઅપ જેવું હશે, એક ગ્લાસમાં કાઢીને કેલાલ કે હું આટલું પી લઈશ, બીજું નહીં લઉં. એટલે વેઇટરે જઈને રાજ કપૂરને વાત કરી. રાજ કપૂરને કહે છે કે બધાએ પીધું પણ તમારા મિત્ર કેલાલ પીવાની ના પાડે છે. રાજ કપૂર પોતે ત્યાં ગયા. કેલાલને સમજાવે છે કે દોસ્ત બધા પીવે છે, તું ના કેમ પાડે છે? એ કે મારાથી નહીં પીવાય. એ કે હું તને કહું છું, હું તને ગ્લાસ આપું છું, આટલું પી જા. એ કે નહીં પીવાય, હું થમ્સઅપ પી જઈશ, આ તારો દારૂનો ગ્લાસ તો નહીં જ પીવું. પછી રાજ કપૂરે પોતાનું ઇન્સલ્ટ ના થાય, પોતાના મિત્રનું પણ ખોટું ન દેખાય, એના માટે એને એક ચમચી લીધી. ચમચી લઈને દારૂની અંદર બોળી. એ દારૂવાળી ચમચી એ પેલા થમ્સઅપ કે જે કઈ હશે એની અંદર બોળી અને પછી કીધું હવે તું આ પી જા, તો હું એમ માનીશ કે તે મારું વચન રાખ્યું. રાજ કપૂર કે પહેલા તો થમ્સઅપ પીવાનું તો હવે તો થમ્સઅપ પણ નહીં પીવું, કારણ કે દારૂવાળી ચમચી તે આમાં બોળી છે. રાજ કપૂર કે છે તું ન પીવે તો તને પૃથ્વીરાજ કપૂરના સ્વાગન છે, મારા બાપના સ્વાગન છે. એ વખતે કેલાલ પોતે કહે છે કે મારે તારું વચન રાખવું કે મારા બાપુજીનું વચન રાખવું? એ કે તું શું કહેવા માંગે છે? એ કે તું જેમ તારા બાપની આણ, તારા બાપના સમ મને ખવડાવે છે, એમ આજથી વર્ષો પહેલા મારા બાપુજીએ મને વચન લેવડાવ્યું છે કે બેટા જિંદગીમાં ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે પણ દારૂનું ટીપું પણ મોઢામાં ન મૂકતો. મારે કોનું વચન રાખવું? અને દારૂનું ટીપું પણ મોઢામાં ન મૂક્યું. જો ધન્ય છે આ દ્રઢતાને, કેલાલને તો ધન્ય છે પણ એના મા બાપને ધન્ય છે. બાળપણથી જે દ્રઢતા કરાઈ હોય, મા બાપના સંસ્કાર, એ સંતાનની અંદર અચૂક ઉતરી શકે છે. મહાત્મા ગાંધીજીએ ઉલ્લેખ કર્યો છે કે એના માતુશ્રી ચાતુર્માસની અંદર વ્રત કરતા હતા. ગાંધીજીના માતુશ્રી પુતળીબાઈ હતા. એણે નિયમ લીધો હતો કે સૂર્યના દર્શન થાય પછી જ જમવું, પછી જ પાણી પીવું. આ ઉનાળામાં નિયમ નહોતો લીધો. ક્યારે નિયમ લીધો હતો? ચોમાસામાં. અને ચોમાસામાં રિસ્કી છે, ન પણ થાય અને ઘણીવાર ઉપવાસ થતા. ગાંધીજી પોતાના પુસ્તકમાં ઉલ્લેખ કરે છે કે મારી માતા સૂર્ય ન જોઈ શકે નિર્જળા ઉપવાસ કરતા.
ઘણીવાર એવું બનતું કે માતા રસોડામાં રસોઈ કરતા હોય, એક દિવસ થઈ ગયો હોય, બીજા દિવસે સૂર્ય દેખાયો ન હોય, વાદળા આડા આવી ગયા હોય, અને જેવો અમે રમતા હોઈએ અને સૂર્ય દેખાય એટલે તાત્કાલિક અમે દોડતા દોડતા રસોડામાં જઈએ, મમ્મી મમ્મી સુરત દેખાયો, મમ્મી રસોઈ પડતી મૂકી અને સુરતના દર્શન કરવાવે, અને ત્યાં જ વાદળું આડું આવી જાય, સુરત દેખાતું બંધ થઈ જાય. અમે રડી પડીએ અને મમ્મીને કહે, મમ્મી આવું તપ તમે શા માટે કરો છો? એ વખતે પુતળીબાઈ કહેતા કે બેટા, ભગવાનની ઈચ્છા એવું હશે કે મારી પાસે બીજો ઉપવાસ કરાવો છે. ગાંધીજી તઈએ પેદા થાય આવી પુતળીબાઈ હોય તો ગાંધી પાકે, એમને એમ ગાંધી નથી પાકતા. એ આવા મા બાપનું જીવન હોય ત્યારે આવા આદર્શ સંતાન એ તૈયાર થઈ શકતા હોય છે. એટલે કે કહે છે કે બાળપણથી પોતાના સંતાનોની અંદર આવા સંસ્કારનું સિંચન કરવાનું છે. પરદાર્યમ સર્વથા ત્યજ, પારકી સ્ત્રીનો હંમેશ માટે ત્યાગ રાખવાનો છે. સૈન્યમ ત્યજ, ચોરી ન કરવી, મા બાપ પણ ન કરે અને દીકરાઓને પણ ન કરાવે. આજકાલ તો મા બાપે કરીને છોકરાઓને શીખવાડે. ગામની અંદર એક બાઈ પોતાના છોકરાને એક પથરા ઉપર બેસાડીને નવડાવતા હતા. નાનકડો છોકરો હતો, કપડાં કાઢી નાખી ઉગાડો પુગાડો કરીને સ્નાન કરાવતા હતા, માથા પર સાબુ નાખ્યો અને પછી સાબુના રેલા ફીણ બધા નીચે ઉતરી, આંખમાં પેલા રેલા જાય. છોકરો રડવા માંડ્યો, માતાના હાથમાંથી ભાગ્યો અને બર્થડે ડ્રેસમાં હતો, સાવ ઉગાડો પુગાડો. એવો ત્યાં ગયો, તલના ઢગલામાં જઈને પડ્યો. ગામના કોક શેઠ હશે ને તલનો ઢગલો કરેલો હતો. જેવો તલના ઢગલામાં પડ્યો, શરીર ભીનું હતું, કોઈ કપડા નહોતા, બધા તલ એક સાથે શરીર પર ચોંટી ગયા. જેમ માટીમાં જઈએ માટી ચોંટી જાય એમ તલ ચોંટી ગયા. છોકરો એકદમ ગભરાઈ ગયો, મમ્મી પાસે આવી ગયો. એ કે મમ્મી ઓરી અછબડા થઈ કે શું એક સાથે, એક આ બધું અછબડા ફાટી નીકળ્યા શું? એની મમ્મી જમાનાના ખાધેલા હતા. છોકરાને અંદર લઈ ગયા, દરવાજો કર્યો બંધ, પાથરી નીચે ચાદર, છોકરાને ઉપર ઉભો રાખ્યો, બધા તલ ખેરવી નાખ્યા, છોકરાને બાજુ પર લઈ લીધા અને પછી એ પોટલું વાળી અને ડબ્બામાં ફિટ કરી અને કિલોગ્રામ તલ મૂકી દીધા. પહેલા તો છોકરાને અઠવાડિયે નવડાવતા હતા, પછી તો રોજ નવડાવવા માંડ્યા. અને છોકરાને ચૂંટલી ભરે, જા કે તલના ઢગલામાં જઈને પડ. જે મા બાપ જ આવા સંસ્કાર આપતા હોય એ છોકરા સારા ક્યાંથી તૈયાર થઈ શકે? પરીક્ષા નજીક આવે, છોકરા તો ઉજાગરા કરે, ભેગા મા બાપ ઉજાગરા કરે. ઘણા વાલીને પૂછે, તમે શેનો ઉજાગર કરો છો? એ કે છોકરો કેમનો એકલો પહોંચી વળે? મેં કીધું શેના પહોંચી વળે? એ કે એકલો કાપી કાપીને કેટલી કાપલીઓ કાપે, કે થોડીક મદદ આપણે કરાવી પડે. એ બિચારો ટીક કરીને આપે કે આ ટૂંકનો જ સારી છે, આ પૂછાય એવું લાગે છે, એ ટીક કરી આપે. કાતરથી અમે મા બાપ બે બેઠા બેઠા કાપ્યા કરીએ. મા બાપ બન્યા છીએ, છોકરાને આટલી મદદ તો કરવી જોઈએ ને. આવી મદદ કરવાની છે, એને કાપલી મદદ થવાની. એ કે બેટા જાણપણું રાખવાનું, કાપલી કરવાની પણ પકડાવા ન જોઈએ, વાપરીને એ રીતે નાખી દેવાની. મારો બેટો બહુ ડાયો, આખા નવસારી બસમાં ફરે ને ટિકિટ લીધા વગર ફરે તો પકડાય નહીં, એટલો ડાયો. મારો બેટો બોમ્બે સુધી જઈ આવે છતાં પણ પકડાય નહીં. ઘણી વાર આવા વખાણ એ મા બાપ કરે તો એ જતન છે કે પતન છે? ધર્મ દેવતાના પિતાશ્રી એવું જતન પોતે કરી શક્યા હતા. એટલે આ સંસ્કાર સ્વપર હિંસનમ ત્યજ, ક્યારે પોતાની કે પારકાની હિંસા પણ ન કરવી. આ પણ શીખવા જેવું છે. આત્મહત્યા ન કરે. પરીક્ષામાં નિષ્ફળતા મળે એમાં આત્મહત્યા કરવાના વિચાર આવી જાય, પણ એની વચ્ચે પણ દૃઢતા રાખીએ. વિઘ્નો તો આવે. રાજસ્થાનની અંદર અલવર જિલ્લો છે, ખોહરી ગામ છે, અને ત્યાં શોરામ યાદવ કરીને એક ભાઈ છે. 65 અત્યારે 68 વર્ષની એની ઉંમર છે. શું કરતા હોય 68 વર્ષના માણસ? નિવૃત્તિ લઈ લીધી હોય. એ ભાઈ 10મા ધોરણમાં ભણે છે. કયા ધોરણમાં? 10મા ધોરણમાં. 68 વર્ષના ભાઈ 10મા ધોરણમાં ભણે છે. એણે 10મા ધોરણની પરીક્ષા 45 વાર આપી છે. કેટલી વાર? રાજસ્થાન સરકારને પણ ધન્યવાદ કહેવાય કે આપવા દે છે. 45 વાર પરીક્ષા આપે. દર વખતે ભાઈ ગણિતમાં નપાસ થાય છે. ગણિતમાં નપાસ જ થાય, પ્રયત્ન કરે છે પણ પાસ થતા જ નથી. તોય હિંમત હારતા નથી. હજી કે પરીક્ષા આપવી છે. અને ભાઈએ લગ્ન નથી કર્યા. કેમ લગ્ન નથી કર્યા? એમણે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી 10માં પાસ ન થવું ત્યાં સુધી લગ્ન નથી કરવા. ઘરે જઈને એક માળા વધારે ફેરવજો, કદાચ પાસ થઈ જાય અને ગોઠવાઈ જાય ક્યાંક. પણ નિષ્ફળતા તો મળે પણ હિંમત હારતા નથી. પહેલેથી બી દ્રઢતા સાથે. આપણે સત્સંગ શિક્ષણ પરીક્ષામાં પ્રારંભમાં એકવાર નપાસ થાય બહુ અઘરું, કે પાસ થવા એવું લાગતું નથી, કે હવે ન અપાય. એકવાર ફેલ થઈને પરીક્ષામાં નામ કાઢી નાખે, સ્કૂલમાંથી ઉઠાડી મૂકે. એકવાર નપાસ થાય. નિષ્ફળતા તો મળે પણ એની વચ્ચે કેમ વળગી રહેવું એ સંતાનોને શીખવાનું છે. ક્યારે પોતાની હિંસા નહીં, ક્યારે પારકાની હિંસા નહીં. અને અંતિમ ઉપદેશ આપતા કે છે, સતામ એવ સદા સંગહ કાર્યો નારાયણ આત્મનામ. હંમેશા સંતનો સમાગમ કરજે. બેટા એવી શિક્ષા એ પોતાના દીકરાને આપે છે.
રામાયણમાં ઉલ્લેખ આવે છે કે રાવણની બેન શૂર્પણખા એ જયારે અયોધ્યાના બધા બાળકો એ પોતાના માતા પિતા સાથે સૂતા હોય, નાનકડા બાળકો હોય, પોતાની સંભાળ કેમ રાખી શકે? મા બાપ એની સંભાળ રાખવા માટે સૂતા હોય, પણ મા બાપની આંખની અંદર ઊંઘ ભરાય અને પછી રાક્ષસણી પોતે આવે અને છોકરાઓનું અપહરણ કરીને ચાલી જાય, ઉપાડી જાય, મારી નાખે. એ વખતે લોકોએ બધાએ કમર કસી કે શું કરવું જોઈએ આપણા સંતાનોની રક્ષા કરવા માટે. અને વશિષ્ઠ ઋષિએ બીડું ઝડપ્યું. વશિષ્ઠજી રાત્રે જાગે, ચોકી પહેરો કરે, અયોધ્યાની શેરીમાં ફરે અને પછી પોતે બોલે, તસ્માત જાગૃહી જાગૃહી જાગૃહી, જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો, તમારા છોકરાઓને પેલી રાક્ષસની ઉપાડી જશે. આજથી 21 લાખ વર્ષ પહેલા એક વશિષ્ઠ ઋષિ જાગ્યા, કારણ કે એક જ રાક્ષસણી હતી. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જાગ્યા છે, કારણ કે ટીવીની 100 ચેનલ રૂપી રાક્ષસણી છે. એ બધાના છોકરાઓને ઉપાડી જાય છે. એની વચ્ચે કંઈક આ સમાગમ, કંઈક આ સત્સંગ, સંતોના સમાગમમાં કંઈક આપણા સંતાન રહે તો કળિયુગની અંદર પણ પોતે બચી શકે છે. એટલે કે છે સર્વ પ્રકારે ધર્મનિષ્ઠ સદા ભવે, હંમેશા તું ધર્મનિષ્ઠ બનજે. ધર્મ દેવતાના પિતાશ્રીએ ધર્મદેવતા અને ભક્તિદેવી બંનેના ઉપદેશ આપ્યો. પરણ્યા પછી મા બાપ ઉપદેશ આપે એ સાંભળવો કેટલો અઘરો છે. હવે તો નાના છોકરાએ સાંભળતા જ નથી, પણ આ તો પરણ્યા પછી એ પોતાના પિતાશ્રીએ જે કંઈ ઉપદેશ આપ્યો એ સાંભળ્યો અને પછી શું બોલ્યા? એવમ એવ આચરિષ્યાવ ઇતિ ઉક્ત્વા તમ પ્રણેમતુઃ, કે તમે જે બોલ્યા એ પ્રમાણે અમે આચરણ કરીશું, એટલું બોલીને પ્રણામ કર્યા પોતાના માતાને, પોતાના પિતાશ્રીને. જો ભાવના આ છે, આદર્શ સંતાન કેવા હોવા જોઈએ એ પણ આ સત્સંગી જીવન ધર્મ શીખવે છે. ઘણીવાર મા બાપની ભૂલ તો હોય, પણ સાથે સાથે સંતાન પણ પોતાના મા બાપની સમજી શકતા નથી. એના ઉપર દોષારોપણ કરે, તિરસ્કારથી બોલાવે. એક છોકરાએ પ્રમુખ સ્વામી મહારાજને શું કીધું? એ કે સ્વામી મારા બાપને સમજાઈ દો, મારા બાપ સાવ નોનસેન્સ છે. શું કે છોકરો પ્રમુખ સ્વામી મહારાજ આગળ શું કે મારા બાપુજી સાવ નોનસેન્સ છે. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પેલા છોકરાને શું કહે છે કે તને 18 વર્ષનો કરવામાં, તને 18 વર્ષ સુધી મોટો કરવામાં, સંસ્કાર આપવામાં તારા બાપુજીએ એમની બધી જ સેન્સ ખર્ચી નાખી, એટલે નોનસેન્સ થઈ ગયા ને. એમની બધી જ સેન્સ વપરાઈ ગઈ એટલે એમને નીલ થઈ ગયું ને, એમને કઈ રહ્યું નહીં એટલે નોનસેન્સ થઈ ગયા ને. જો મા બાપને સંતાન સમજી ન શકે, પણ અહીંયા બાલ શર્માને પણ ધન્યવાદ છે, ધર્મ દેવતાને પણ ધન્યવાદ છે. પરસ્પર એકબીજાને સમજી શકે, આદર્શ કુટુંબ તો બની શકે. અહીંયા ધર્મ દેવતા સુખેથી જીવન વિતાવી રહ્યા છે, પણ એની વચ્ચે પણ પ્રશ્નોની પરંપરા તો બધી ઊભી જ થાય છે. ધીમે ધીમે કરતા ભગવાનની કૃપા થઈ અને સંમત 1818 શ્રાવણ સુદ ચોથના દિવસે સંકર્ષણ સમો તેજસ્વી એક પુત્ર રત્નની પ્રાપ્તિથી રામ સમાન પ્રતાપી હતો, એટલે એનું નામ રામ પ્રતાપ રાખવામાં આવ્યું. રામ પ્રતાપ સાથે ધર્મદેવતાને ભક્તિદેવી સુખેથી રહે છે, પરંતુ હજુ પણ અસુરો કંઈક ત્રાસ આપી રહ્યા છે. પ્રારંભ કર્યો અસુરોએ ત્રાસ આપવાનો, તકલીફ વધવા લાગી. ભગવાનના માતા પિતા છે, છતાં પણ તકલીફ શા માટે પડે છે? આજે સત્સંગી બન્યા પછી, સાધુ બન્યા પછી ક્યારેક આપણને દુઃખ પડે, શારીરિક દુઃખ પડે, આર્થિક દુઃખ પડે, સામાજિક દુઃખ પડે, ત્યારે આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે આપણે કોઈનું ખોટું કરતા નથી, કોઈ પ્રકારે કોઈનું બગાડતા નથી, છતાં પણ આટલા ધર્મનિષ્ઠ હોવા છતાં આપણને દુઃખ કેમ આવે છે? તો ભગવાનના મા બાપને પણ દુઃખ આવતા હતા. એ દુઃખની વચ્ચે સુખી રહેવાનો કયો ઉપાય છે? ધર્મદેવતા ખૂબ સુંદર ઉપદેશ એ ભક્તિ દેવીને આપે છે. અને આવા દુઃખની અંદરથી જે પસાર થાય છે, કસોટીમાંથી જે પસાર થાય છે, એના ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થાય છે. સોનાને તપાવે એની અંદર એની કિંમત વધે છે, એમ આવી કસોટીની અંદર જે સ્થિર રહી શકે છે, એના ત્યાં ભગવાને પોતે પ્રગટ થતા હોય છે અને સુખ આપે છે. તો સત્સંગી જીવન ધર્મ ગ્રંથની અંદર ધર્મદેવતા ભક્તિદેવીને કેવા કેવા દુઃખ આવ્યા, એ દુઃખની અંદર કેવી સ્થિરતા એમણે રાખી શક્યા અને ભગવાનનું પ્રાગટ્ય કઈ રીતે થયું, એની વાતો આપણે પછીના દિવસોની અંદર જોવાના છીએ. પરંતુ સાથે સાથે આજે કંઈક સંકલ્પ આપણે કરવાનો છે. કથા વાર્તા તો 5 દિવસ સુધી આપણે સાંભળીશું. આમ તો સત્સંગી જીવન ધર્મગ્રંથ ખૂબ મોટો છે, 10-15 દિવસ સુધી કથા ચાલે. છતાં પણ આજનો જમાનો થોડોક ઇન્સ્ટન્ટનો જમાનો, શોર્ટ એન્ડ સ્વીટનો જમાનો છે. થોડાકમાં જાજુ એ દરેકને સમજવું છે, સાંભળવું છે, ખાવું છે, કરવું છે બધું. તો એ થોડાક સમયની અંદર સમજવાનો આપણે થોડોક પ્રયત્ન કરીશું. ભગવાનના ચરિત્રને આધારે આપણા સૌના ચારિત્રનું કંઈક નિર્માણ કરીશું. પરંતુ આજે ઘણી સંખ્યામાં આપણે સૌ આવ્યા છીએ. કથા વાર્તા સાંભળવા માટે જ્યારે શ્રોતાઓ જાય ત્યારે કથાકાર શ્રોતાની 2 પ્રકારની વ્યાખ્યા. શ્રોતા 2 પ્રકારના હોય છે.
એક શ્રોતા કાગડા જેવા હોય અને બીજા શ્રોતા કૂતરા જેવા હોય છે. શ્રોતાના બે પ્રકાર છે, એક કાગડા જેવા અને કૂતરા જેવા. શ્રોતાઓની આવી ઉપમા શા